morning. Good Good morning. morning, ma'am. Okay, so let's start our today's class. Tell me what we have seen yesterday. Coronary artery Coronary disease, artery. angina, MI, heart failure, Coronary artery disease, MI, Angina. angina, angina, Heart heart failure. failure. heart failure. Okay, let's do a quick revision. We have first seen coronary artery disease. What do you mean by coronary artery disease? લિપિડ કન્ટેનિંગ પ્લેક હોય આર્ટરીમાં એક્યુમ્યુલેશન થાય તેના કારણે આર્ટરી નેરોઈંગ થઈ જાય. Yes, narrow થશે, obstruct થશે. coronary artery disease કહેવાશે અને coronary artery અગર obstruct થશે કે narrow થશે તો શું થશે? Myocardial ischemia. માયોકાર્ડિયલ ઇસ્કેમિયા થઈ જશે. માયોકાર્ડિયમને ફંક્શન કરવા માટે ઓક્સિજનેટેડ બ્લડ નહીં મળે અને માયોકાર્ડિયલ ઇસ્કેમિયા અગર આપણે રિસ્ટોર ના કરીએ અને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય ના આપીએ વિધિન શોર્ટ પીરિયડ તો શું થશે? Heart MI. failure. માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, એમઆઈ થઈ જશે. ઓકે, તો આપણે કોઝિસ જોયા હતા કે કેમ થાય છે. જે આર્ટરી છે એથેરોસ્ક્લેરોસિસ ડેવલપ કેમ થાય છે, લિપિડના લીધે કે બધું કેમ થાય છે, તો આપણી બોડી જે ડિફેન્સ મિકેનિઝમ ક્રિએટ કરે છે, જે હાઈ લિપિડ એક્સેસ થઈ જશે આર્ટરીઝની અંદર તો એના લીધે એન્ડોથેલિયલ લેયરને ઇન્જરી થશે અને આપણી બોડી એ ઇન્જરીને ટ્રીટ કરવા માટે એઝ અ ડિફેન્સ મિકેનિઝમ ત્યાં આગળ ડબ્લ્યુબીસીસ, પ્લેટલેટ્સ, મેક્રોફેજીસ બધું ત્યાં અક્યુમ્યુલેટ થઈ જશે અને એના લીધે પ્લેક ફોર્મેશન થઈ જાય. આપણે અસેસમેન્ટ જોયું હતું કે જે બી ક્લાયન્ટ્સને કોરોનરી આર્ટરી ડિઝીઝ હોય તો એમાં કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે, આપણે કયા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરી શકીએ છીએ ટુ રૂલ આઉટ કોરોનરી આર્ટરી ડિઝીઝ અને એમાં કયા ચેન્જીસ આપણને જોવા મળે છે. તો આપણે ECG કરી શકીએ છીએ, કોરોનરી એન્જિયોગ્રાફી કરી શકીએ છીએ અને બ્લડ લિપિડ લેવલ્સ ચેક કરી શકીએ છીએ. પછી આપણે ઇન્ટરવેન્શન શું કરવાનું ધેટ વી હેવ સીન, એમાં સર્જિકલી બી આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ. તો સર્જિકલ પ્રોસિજર્સ આપણે જોઈ હતી, મેડિકેશન્સ જોઈ હતી. નેક્સ્ટ વી હેવ સીન એન્જાઇના. એન્જાઇના મીન્સ Chest pain. yes, chest pain. એ chest pain કેમ થશે? જ્યારે માયોકાર્ડિયમને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય નહીં મળે ત્યારે એના લીધે એ ચેસ્ટ પેઇન એક્સપિરિયન્સ કરશે, ધેટ ઇઝ એન્જાઇના. પછી આપણે પેટર્ન્સ ઓફ એન્જાઇના જોઈ હતી. કેટલી પેટર્ન્સ હોય? 3. 4. સ્ટેબલ, અનસ્ટેબલ, વેરિયન્ટ અને હજુ એક ચોથી રહી. Intractable angina. યસ, ફોર પેટર્ન્સ હોય છે. સ્ટેબલ એન્જાઇનામાં શું થશે? During stress and exercise pain. થશે. યસ, ક્લાયન્ટની આર્ટરી છે કોરોનરી આર્ટરી એ નેરો છે એટલે ક્લાયન્ટ જ્યારે એક્સરસાઇઝ કરશે કે સ્ટ્રેસમાં હશે ને એ ડ્યુરેશનમાં જ એના માયોકાર્ડિયમને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય ઓછું થશે એટલે એને એન્જાઇના થશે, ચેસ્ટ પેઇન એક્સપિરિયન્સ કરશે ક્લાયન્ટ. જેવું ક્લાયન્ટ રેસ્ટ કરશે કે એન્ટીજીસ લેશે, ડાયલેટ કોરોનરી આર્ટરી ડાયલેટ થઈ જશે એટલે પાછું એ પેઇન ઓછું થઈ જશે. તો દેટ ઇઝ સ્ટેબલ. ક્લાયન્ટ એની પેટર્ન બી ખબર છે કેમ થાય છે, કેટલી ડ્યુરેશન માટે છે, ક્લાયન્ટ એવું બી ખબર છે કે હું કઈ રિલીવિંગ ફેક્ટર્સ લઈશ તો મને મટી જશે, તો એ સ્ટેબલ છે. નેક્સ્ટ ઇઝ અનસ્ટેબલ. અનસ્ટેબલ એન્જાઇનામાં શું થશે? પ્રી ઇન્ફેક્શન angina છે. ઇન્ફેક્શન ના પહેલા પેન થઈ શકે. ઇસ્કેમિયા એટલું સિવિયર થઈ ગયું છે કે હવે ગમે ત્યારે ઇન્ફેક્શન થઈ શકે. સિવિયર ઇસ્કેમિયા વર્સ થઈ ગયું છે તો એ જ્યારે પેઇન થાય ક્લાયન્ટને ત્યારે અનસ્ટેબલ એન્જાઇના કહેવાય છે. એન્ડ એમાં એન્ટીજી થી કે એવું કશું ક્લાયન્ટ કરશે તો એને રિલીવ નહીં થાય અને એ પેઇન વધારે લોંગ લાસ્ટ ચાલશે. પેલું 5 મિનિટ સુધીમાં પતી જશે પણ આ 15 મિનિટ્સ કરતા બી લોંગર ચાલશે. દેન વી હેવ સીન વેરિયન્ટ એન્જાઇના. વેરિયન્ટ એન્જાઇનામાં શું થશે? સ્પાઝમ થઈ જશે ત્યારે pain. યસ, જ્યારે કોરોનરી આર્ટરી ડિઝીઝ હોય અને એમાં બી સ્પેસિફિક કોરોનરી આર્ટરી સ્પાઝમ થાય ત્યારે વેરિયન્ટ એન્જાઇના થાય. અને એ કેવું એન્જાઇના છે કે જ્યારે સ્પાઝમ થશે ને ત્યારે જ તમે ECG ચેન્જીસ પણ ECG પર ચેન્જીસ નોટ કરી શકશો. જ્યારે સ્પાઝમ નહીં થતું હોય ત્યારે કશું નહીં થાય, ક્લાયન્ટ એકદમ સ્ટેબલ લાગશે. એન્ડ ઇન્ટ્રેક્ટેબલ એન્જાઇનામાં શું થશે? એક ક્રોનિક છે, ઇન્ટરવેન્શન થી બી અનરિસ્પોન્સિવ, રિસ્પોન્સ નહીં કરે. યસ, એટલું ક્રોનિક થઈ ગયું છે, ઇસ્કેમિયા એટલું સિવિયર થઈ ગયું છે કે હવે વિધિન શોર્ટ પીરિયડ એને ઇન્ફેક્શન થઈ જશે. તમે ગમે તેટલી ઇન્ટરવેન્શન કરશો એ તમે ટ્રીટ નહીં કરી શકો. દેટ ઇઝ ક્રોનિક સિવિયર એન્જાઇના, દેટ ઇઝ ઇન્ટ્રેક્ટેબલ એન્જાઇના. આપણે એનું અસેસમેન્ટ જોયું હતું. યુ હેવ ટુ મેક ડિફરન્સ બિટવીન એન્જાઇના અને માયોકાર્ડિયલ ઇન્ફેક્શન. એન્જાઇનામાં કેવા સિમ્ટમ્સ હોય અને માયોકાર્ડિયલ ઇન્ફેક્શનમાં કેવા સિમ્ટમ્સ હોય. એન્જાઇના ખાલી ઇસ્કેમિયાના લીધે થાય છે. જેવું ઇસ્કેમિયા રિસ્ટોર થઈ જશે
એટલે પાછું પેઇન જતું રહેશે. પણ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન છે એ પરમનન્ટ ટિશ્યુ ડેમેજ છે. તમે ગમે તેટલું ઓક્સિજન હવે આપશો તો એ ટિશ્યુ પાછું રિપેર નહીં થાય. તો એ વસ્તુ એન્ટીજીસ થી કે રેસ્ટ થી કશાયથી રિલીવ નહીં થાય. એ પેન એટલું સિવિયર હશે કે ક્લાયન્ટને આપણે ઓપિયોઇડ્સ આપીશું ત્યારે જ ક્લાયન્ટને એવું ફીલ થશે કે હા મને પેન ઓછું થયું, એટલું સિવિયર પેન હશે. તો યુ હેવ ટુ મેક યોર ડિફરન્સ બિટવીન એન્જાઇના એન્ડ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. જ્યારે તમને કેસ સ્ટડી પૂછાશે, એન્કલેક્સમાં એ લોકો કેસ સ્ટડી પૂછે છે, તો કેસ સ્ટડીમાં તમને આવું કન્ફ્યુઝિંગ એ લોકો વધારે પૂછશે જે વધારે સિમિલર હોય, બીકોઝ એમાં વધારે આપણે માઇનર ચેન્જીસ હોય જે આપણે યાદ રાખવાના હોય. તો કેસ સ્ટડીમાં આવું ડિફરન્સીસ ખાસ પૂછાશે. તો યુ હેવ ટુ રિમેમ્બર ધીસ. અધર દેન દેટ આપણે બીજા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોયા હતા. પછી ડાયગ્નોસ્ટિક સ્ટડીઝ જોઈ હતી કે જેનાથી આપણે રૂલ આઉટ કરી શકીએ કે માયોકાર્ડિયલ ઇસ્કેમિયા છે તો એન્જાઇના છે એમ. તો ઇસીજી કરી શકીએ છીએ, સ્ટ્રેસ ટેસ્ટિંગ કરી શકીએ છીએ. ટ્રોપોનિન એન્ડ કાર્ડિયાક એન્ઝાઇમ્સ જે છે એ નોર્મલ હશે એન્જાઇનામાં, બીકોઝ એ ક્યારે એલિવેટ થાય? એમઆઈ થાય ત્યારે ઇન્ફ્રાક્શન એમઆઈ થાય, ઇન્ફેક્શન થઈ જાય ત્યારે જ એલિવેટ થાય. હજુ એમઆઈ નથી થયું, ખાલી ટેમ્પરરી બ્લડ પરફ્યુઝન, ટિશ્યુ પરફ્યુઝન ઓછું થઈ ગયું છે. તો એમાં એ બધા નોર્મલ ફાઇન્ડિંગ્સ હશે. કોરોનરી એન્જિયોગ્રાફી કરી શકીએ છીએ અને બીજી ઇન્ટરવેન્શન્સ આપણે કરવાની છે એ. અગર એ કોરોનરી આર્ટરી ડિઝીઝના લીધે જ ઇસ્કેમિયા થાય છે તો એની અમુક ઇન્ટરવેન્શન સેમ ટુ સેમ સર્જિકલ અને મેડિકલ ઇન્ટરવેન્શન સેમ કોરોનરી આર્ટરી ડિઝીઝના ઇન્ટરવેન્શન જેવી જ હશે. એન્ડ મેડિકેશન્સ બી એ જ હશે. ખાલી એક્સ્ટ્રા મેડિકેશન શું છે કે કોરોનરી આર્ટરી ડિઝીઝ થયું છે ત્યાં ઇન્જરી થશે એટલે પ્લેટલેટ ને બધું એગ્રીગેશન થઈ જશે. તો આપણે પ્રિવેન્ટ કરવા માટે ક્લાયન્ટને એન્ટીપ્લેટલેટ થેરાપી પર મૂકી દઈશું. નેક્સ્ટ વી હેવ સીન માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. વોટ ડુ મીન બાય માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન? ઇસ્કેમિયાના લીધે ત્યાં ડેથ થઈ જાય. યસ, ઇસ્કેમિયા છે એ રિસ્ટોર નથી થયું. બહુ લોંગ ટાઈમથી માયોકાર્ડિયમને ઓક્સિજનેટેડ બ્લડ નથી મળતું તો એ ધીરે ધીરે સેલ ડેમેજ થઈ જશે, નેક્રોસિસ થઈ જશે. ધેટ ઇઝ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. આપણે એમઆઈ કઈ જગ્યાએ થશે એ લોકેશન જોઈતી. તો જ્યાં જ્યાં કોરોનરી આર્ટરી સપ્લાય કરતી હોય એ બ્લોક થઈ જાય એટલી જગ્યાએ એમઆઈ થઈ શકે છે. રિસ્ક ફેક્ટર્સ, કયા ક્લાયન્ટ્સને એમઆઈ થવાના રિસ્ક વધારે છે? ધેટ વી હેવ સીન. ડાયગ્નોસ્ટિક સ્ટડીઝ આપણે જોયા હતા કે કેટલા ટેસ્ટ કરી શકીએ છીએ રૂલ આઉટ કરવા માટે કે ક્લાયન્ટને સ્પેસિફિક હવે એમઆઈ છે, નોટ ઇસ્કેમિયા. હવે સેલ ડેથ થઈ ગઈ છે તો એમઆઈમાં નોર્મલી આપણે ઇસીજીમાં એસટી સેગમેન્ટ એલિવેશન જોઈએ છે ઓર નોન એસટી સેગમેન્ટ એલિવેશન એમઆઈ, એવા બે ટાઈપના એમઆઈ આપણને જોવા મળે છે. અસેસમેન્ટ આપણે જોયું હતું કે પેલો જે ડિફરન્સ હતો એ કે પેઇન તો થશે, અર્લી મોર્નિંગમાં થશે પણ પેઇન ઇઝીલી રિલીવ નહીં થઈ શકે અને એ પેઇન બહુ લોંગ ચાલશે. બીજા આપણે સાઇન એન્ડ સિમ્ટમ્સ જોયા હતા. કોમ્પ્લિકેશન્સ ઓફ એમઆઈ. હવે હાર્ટના સેલ્સ છે જે પમ્પિંગમાં હેલ્પ કરે છે એ જ હવે ડેમેજ થઈ ગયા છે, નેક્રોસિસ થઈ ગયા છે, તો એના લીધે બધા બહુ કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. તો કોમ્પ્લિકેશન્સ આપણે જોયા હતા. ઇન્ટરવેન્શન ઓફ એમઆઈ ઇન એક્યુટ સ્ટેજ. એમાં એક પોઈન્ટ ખાસ રિમેમ્બર કરવાનું છે, કયો છે? જ્યારે ક્લાયન્ટ એક્યુટ સ્ટેજમાં છે, તમારી જોડે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવે છે ક્લાયન્ટ, તમે ઇમરજન્સી નર્સ છો અને ક્લાયન્ટ આવે છે સિવિયર ચેસ્ટ પેઇનની કમ્પ્લેન લઈને, તમને એના સાઇન એન્ડ સિમ્ટમ્સ પરથી તમને આઈડેન્ટિફાઈ થઈ ગયું કે ક્લાયન્ટને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનનું જ પેઇન છે. કારણ કે તમે ક્લાયન્ટની જે કહે છે કે મને આટલા ટાઈમથી પેઇન થાય છે, આવું થાય છે, એટલે તો તમે શું કરશો? પહેલા ફર્સ્ટ ઇન્ટરવેન્શન શું હશે તમારી? પેઇન રિલીફ. રિલીફ કરી દો. પેઇન રિલીફ કરવાનું. પહેલા પેઇન રિલીફ કરશો તો ક્લાયન્ટ રિલેક્સ થશે ને O2 સપ્લાય ઇન્ક્રીઝ થશે. અને કેવી રીતે રિલીવ કરશો પેઇન? મોર્ફિન. યસ, ઓપિયોઇડ્સ. એમઆઈ નું પેઇન ખાલી ઓપિયોઇડ્સ થી જ રિલીઝ થશે. તો મોર્ફિન છે એ ઓપિયોઇડ છે તો આપણે મોર્ફિન આપીશું. પછી બીજું બધું હવે સ્ટાર્ટ કરવાનું કે એને ધીરે ધીરે કમ્ફર્ટેબલ O2 આપણે ધીરે ધીરે વધારવાનું છે તો O2 સ્ટાર્ટ કરી શકીએ છીએ અને ECG ને બીજું બધું જે રૂલ આઉટ કરવાનું છે કરી શકીએ છીએ. હવે એક્યુટ એપિસોડ પતી ગયો છે ક્લાયન્ટનું ચેસ્ટ પેઇન. હવે 30 મિનિટ્સ કે 1 અવર પછી હવે થોડુંક સબસાઇડ થઈ ગયું છે તો પછી તમારે કેવી ઇન્ટરવેન્શન કરવાની એ આપણે જોયું હતું. Then we have seen heart failure. Heart failure means હાર્ટ અનેબલ છે એનું ફંક્શન કરવાનું. yes, હાર્ટનું જે ફંક્શન છે બ્લડ પમ્પિંગનું એ ફંક્શન હવે પ્રોપરલી કરી નથી શકતું, ઇનેબલ થઈ ગયું છે હાર્ટ એ ફંક્શન કરવા માટે. તો દેટ ઇઝ હાર્ટ ફેલિયર. એના આપણે ક્લાસિફિકેશન જોયા હતા. એક્યુટ હાર્ટ ફેલિયર જે સડનલી થાય છે ને ક્રોનિક હાર્ટ ફેલિયર જે ધીરે ધીરે ડેવલપ થશે, એકદમ સડનલી નહીં થઈ જાય. અને આપણે ટાઈપ્સ જોયા હતા. કેટલા ટાઈપ્સ હતા હાર્ટ ફેલિયરના? 4. Okay, tell me one by one. First one was રાઈટ સાઇડેડ એન્ડ લેફ્ટ સાઇડેડ. yes. એમાં શું થશે?
રાઈટ સાઈડ નું હાર્ટ ફેલ થશે અને પેલામાં લેફ્ટ સાઈડ લેફ્ટ સાઈડ નું યસ રાઈટ વેન્ટ્રિકલ ને લેફ્ટ વેન્ટ્રિકલ ફેલ થઈ જશે. સેકન્ડ ટાઈપ ફોરવર્ડ એન્ડ બેકવર્ડ ફેલ Backward. યસ ફોરવર્ડ ફેલિયર એન્ડ બેકવર્ડ ફેલિયર. એમાં શું થશે? ફોરવર્ડ ફેલિયરમાં શું થશે? આઉટપુટ હશે એના કારણે પરફ્યુઝન ડિક્રીઝ થશે. ફોરવર્ડ ફેલિયરમાં શું થશે? બ્લડ સપ્લાય ઓછું હશે વેન્ટ્રિકલ નું. નો વેન્ટ્રિકલ્સ બ્લડ ને ફોરવર્ડ યસ વેન્ટ્રિકલ્સ જે બ્લડ છે પંપ કરીને એને ફોરવર્ડ નહીં મોકલી શકે. તો દેટ ઇઝ ફોરવર્ડ ફેલિયર. એન્ડ વોટ ઇઝ બેકવર્ડ ફેલિયર? બ્લડ બેકફ્લો નહીં કરે પ્રોપર. બ્લડ બેકફ્લો થશે. વેન્ટ્રિકલ્સ આગળ નથી મોકલી શકતા તો વેન્ટ્રિકલ્સ ભરેલા ને ભરેલા રહેશે. તો બીજું બ્લડ પાછું અંદરનું અંદર ક્યાં જશે? જગ્યા નથી. તો બધું જ બ્લડ બેકફ્લો થશે. તો દેટ ઇઝ બેકવર્ડ ફેલિયર. જેમાં બેકફ્લો થશે બધું એટ્રિયામાં જશે, એટ્રિયામાંથી લંગ્સમાં જશે, અને જો રાઈટ સાઈડ હશે તો બધું સિસ્ટમિક સર્ક્યુલેશનમાં જતું રહેશે. દેટ ઇઝ બેકવર્ડ ફેલિયર. પછી આપણે લો આઉટપુટ અને હાઈ આઉટપુટ જોયું. તો લો આઉટપુટ ફેલિયરમાં શું થશે? કાર્ડિયક આઉટપુટ લો હશે એટલે યસ કાર્ડિયાક હાર્ટ પંપ નથી કરી શકતો. એટલે જે આઉટપુટ છે કાર્ડિયાક આઉટપુટ એટલે જ્યારે વેન્ટ્રિકલ્સ પંપ કરે ઇન 1 મિનિટ, આખા 1 મિનિટ સુધી જે વેન્ટ્રિકલ્સ પંપ કરીને જે બધું બ્લડ સપ્લાય કરે છે એને કાર્ડિયાક આઉટપુટ કહેવાય. એ ઓછો થઈ જશે. એન્ડ હાઈ આઉટપુટ ફેલિયર શું થશે એમાં? એમાં વધારે પડતું કાર્ડિયક આઉટપુટ હશે જેથી હાર્ટ મતલબ યસ કાર્ડિયાક આઉટપુટ અલ્ટિમેટલી ઓછું છે. એટલે બોડીને એવું લાગે છે કે આપણા બોડીની અંદર ફ્લુઇડ નથી. એટલે એ સિગ્નલ્સ આપશે હાર્ટને વધારે ફંક્શન કરવા માટે. એટલે હાર્ટ એટલું ફાસ્ટ ફંક્શન કરશે, કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ કરવાનું ટ્રાય કરશે અને ધીરે ધીરે પછી એનું ફંક્શન પૂરું ફેલ થઈ જશે. તો દેટ ઇઝ હાઈ આઉટપુટ ફેલિયર. એ ડિમાન્ડ્સ પૂરી કરવા માટે વધારે ફંક્શન કરે છે. સિસ્ટોલિક ફેલિયર એન્ડ ડાયસ્ટોલિક ફેલિયર. વોટ ડુ યુ મીન બાય સિસ્ટોલિક ફેલિયર? રિડ્યુસ ઇજેક્શન ફ્રેક્શન. યસ ઇજેક્શન ફ્રેક્શન એટલે શું? કોન્ટ્રાક્શન વખતે બ્લડ કેટલું નીકળે છે. યસ ઈચ કોન્ટ્રેક્શન વખતે વેન્ટ્રિકલ્સમાંથી જેટલું બ્લડ નીકળે છે એને આપણે ઇજેક્શન ફ્રેક્શન કહીએ છીએ. એક જ વેન્ટ્રિકલમાંથી ઈચ વેન્ટ્રિકલ, નોટ બોથ. ઈચ વેન્ટ્રિકલમાંથી જે નીકળે એને આપણે ઇજેક્શન ફ્રેક્શન કહીએ છીએ. તો વેન્ટ્રિકલ્સ વર્ક નથી કરતા તો ઇજેક્શન ફ્રેક્શન જ્યારે સિસ્ટોલ ફેઝમાં હશે, જ્યારે કોન્ટ્રેક્શન ફેઝમાં હશે ત્યારે ઇજેક્શન ફ્રેક્શન નહીં નીકળે બહાર. દેટ ઇઝ સિસ્ટોલિક ફેલિયર. અને વોટ ઇઝ ડાયસ્ટોલિક ફેલિયર? પ્રિઝર્વ એમાં કરશે. પ્રિઝર્વ થાય ઇજેક્શન. યસ જ્યારે વેન્ટ્રિકલ્સ રિલેક્સ થાય ત્યારે વેન્ટ્રિકલ્સ ની અંદર બ્લડ હોવું જોઈએ નહીં. કોન્ટ્રેક્શન પર બધું ખાલી થઈ જાય, રિલેક્સ થાય એટલે એટ્રિયામાંથી નવું બ્લડ આવે. બટ જ્યારે વેન્ટ્રિકલ્સ બરાબર પંપ જ નથી કરી શકતા બ્લડ, એટલે જ્યારે રિલેક્સ થશે ત્યારે બધું જ બ્લડ પ્રિઝર્વડ હશે. દેટ ઇઝ ડાયસ્ટોલિક ફેલિયર. મેઇન આપણે હાર્ટ ફેલિયર કેટલા ટાઈપ્સ યાદ રાખવાના? ધીસ ઇઝ ફોર યોર નોલેજ કે આટલા ટાઈપ્સના હોય છે. પણ મેઇનલી હાર્ટ ફેલિયર આપણે કઈ બે ટાઈપથી આઈડેન્ટિફાઈ કરીએ છીએ? રાઈટ રાઈટ સાઈડ ફેલિયર અને Right લેફ્ટ and left side. એન્ડ લેફ્ટ સાઈડ હાર્ટ ફેલિયર. યસ હવે લેફ્ટ સાઈડ હાર્ટ ફેલિયર હશે તો કેવા સિમ્પટમ્સ જોવા મળશે? પલ્મોનરી પલ્મોનરી સિમ્પટમ્સ જોવા મળશે. બીકોઝ કેમ પલ્મોનરી સિમ્પટમ્સ જોવા મળે છે? કેમ કે લેફ્ટ સાઈડ નું લેફ્ટ સાઈડ બ્લડ બધું લંગ્સમાં એટ્રિયમ થી લંગ્સમાં. યસ બીકોઝ વેન્ટ્રિકલ્સ પંપ કરીને એ આગળ નથી મોકલી શકતા. તો એ બધું બ્લડ બેકફ્લો થઈને ભરાઈને બધું લંગ્સમાં ભરાઈ જશે અને લંગ્સમાં કન્જેશન થઈ જશે, બહુ ઓવર ફ્લો થઈ જશે. તો એના લીધે બધા પલ્મોનરી સિમ્પટમ્સ જોવા મળશે. અને રાઈટ સાઈડ હાર્ટ ફેલિયર હશે તો કેવા સિમ્પટમ્સ જોવા મળશે? સિસ્ટમેટિક બોડી પર બધા સિમ્પટમ્સ જોવા મળશે. યસ સિસ્ટમેટિક સિમ્પટમ્સ જોવા મળશે. એ જે બધું બ્લડ છે એ બેકફ્લો થઈને બોડીમાં જ રહેશે. તો બોડીના વેન્સમાં જ રહેશે. તો ક્લાયન્ટને એડીમાં જોવા મળશે, વિનસ પ્રેશર, જ્યુગ્યુલર વેઇન ડિસ્ટેન્શન, એવા બધા સિમ્પટમ્સ, સિસ્ટમેટિક સિમ્પટમ્સ જોવા મળશે ક્લાયન્ટને. ઇમિડિયેટ મેનેજમેન્ટ ઓફ પલ્મોનરી એડીમા. હા ક્લાયન્ટને જેવું તમને લેફ્ટ સાઈડ હાર્ટ ફેલિયર વાળું ક્લાયન્ટ હોય અને ઓલ ઓફ સડન ફ્લુઇડ ઓવરલોડ થઈ ગયું છે કે કશું બી થયું છે અને ક્લાયન્ટને સિમ્પટમ્સ શો થાય છે હવે પલ્મોનરી એડીમાના, તો તમારે કઈ એક્શન્સ લેવાની એ આપણે જોયું હતું. ફોલોઈંગ એક્યુટ એપિસોડ પતી ગયો છે, ક્લાયન્ટનું હાર્ટ ફેલિયર છે. હાર્ટ ફેલિયર ક્લાયન્ટને લાઈફ ટાઈમ રહેશે. પણ જ્યારે એક્યુટ એપિસોડ હોય ને ત્યારે ક્લાયન્ટને ચેસ્ટ પેઇન થશે, બીજા બધા સિસ્ટમેટિક અને પલ્મોનરી સિમ્પટમ્સ જોવા મળશે. તો દેટ ઇઝ એક્યુટ એપિસોડ. હવે પતી ગયું છે, અત્યારે ક્લાયન્ટ હવે સ્ટેબલ થઈ ગયું છે. તો એ વખતે શું ઇન્ટરવેન્શન કરવાના એ આપણે જોયું હતું. ઓકે અહીંયા સુધી કોઈને કશો ડાઉટ? ઓકે No, ma'am. let's start our new disease condition. ફર્સ્ટ છે કાર્ડિયોજેનિક શોક. કાર્ડિયોજેનિક શોક એટલે
હાર્ટ છે એ નોર્મલ ફંક્શન નથી કરતું, એના લીધે બોડી O2 થી ડિપ્રાઇવ થઈ જાય છે અને બોડી કાર્ડિયોજેનિક શોકમાં જતી રહે છે. આ જે કન્ડિશન છે આપણે લાસ્ટ ચેપ્ટર જે કોમ્પ્લેક્સ કેર વાળું ચેપ્ટર છે એમાં ડિટેલમાં જોઈશું. નેક્સ્ટ વી વિલ સ્ટાર્ટ ઇન્ફ્લામેટરી ડિઝીઝ કન્ડિશન ઓફ હાર્ટ. ઇન્ફ્લામેટરી ડિઝીઝ કન્ડિશન એટલે ઇન્ફ્લામેટરી ડિઝીઝ કેટલા હોય? ઇન્ફેક્શિયસ ડિઝીઝ, હાર્ટના જે બી ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે એ જોઈશું ઇન્ફ્લામેટરી એટલે. તો ફર્સ્ટ છે પેરિકાર્ડાઇટિસ. પેરિકાર્ડાઇટિસ મીન્સ ઇન્ફ્લામેશન પેરિકાર્ડિયમ લેયરમાં ઇન્ફેક્શન. યસ, પેરિકાર્ડિયલ લેયર છે એમાં ઇન્ફ્લામેશન એન્ડ ઇન્ફેક્શન થઈ ગયું છે, ધેટ ઇઝ પેરિકાર્ડાઇટિસ. પેરિકાર્ડાઇટિસ ઇઝ એન એક્યુટ ઓર ક્રોનિક ઇન્ફ્લામેશન ઓફ ધ પેરિકાર્ડિયમ. જે પેરિકાર્ડાઇટિસ છે એ પેરિકાર્ડિયમનું એક્યુટ ઇન્ફ્લામેશન બી હોઈ શકે છે ઓર ક્રોનિક પણ હોઈ શકે છે. ક્રોનિક પેરિકાર્ડાઇટિસ, a chronic inflammatory thickening of pericardium constrict the heart causing contraction. જ્યારે પેરિકાર્ડિયમ લેયરમાં ઇન્ફ્લામેશન છે ક્રોનિક થઈ જાય, બહુ સિવિયર થઈ જાય, તો ક્રોનિક પેરિકાર્ડાઇટિસમાં શું થશે કે જે પેરિકાર્ડિયલ લેયર હોય એ થિક થઈ જશે. ખાલી કયું લેયર થિક હોય છે હાર્ટનું? માયોકાર્ડિયમ. માયોકાર્ડિયમ ઇઝ ધ ઓનલી થિક લેયર ઓફ ધ હાર્ટ. પેરિકાર્ડિયમ અને એન્ડોકાર્ડિયમ થિન છે. તો જ્યારે બહુ વધારે ક્રોનિક ઇન્ફ્લામેશન થઈ જશે તો પેરિકાર્ડિયમ બી થિક થઈ જશે. હવે પેરિકાર્ડિયમ થિક થઈ જશે તો એના લીધે હાર્ટ જે નોર્મલી કમ્પ્રેશન થવું જોઈએ, કમ્પ્રેસ થઈને રિલેક્સ થવું જોઈએ, એ નોર્મલી નહીં થઈ શકે બીકોઝ પેરિકાર્ડિયમ થિક થઈ ગયું છે તો એ હાર્ટને ધક્કો મારશે, પુશ કરશે અને એને કન્સ્ટ્રિક્ટ કરી દેશે. એની જે કેપેસિટી છે એનલાર્જ થવાની, આમ રિલેક્સ થઈને ફીલ થવાની, એ ઘટી જશે કમ્પ્રેશનના લીધે. The pericardial sac becomes inflamed. હવે પેરિકાર્ડાઇટિસ થશે તો પેરિકાર્ડાઇટિસમાં કેટલા પેરિકાર્ડિયમ લેયરમાં કયા લેયર્સ છે? બે. બે, પેરાઇટલ એન્ડ વિઝરલ લેયર. તો પેરિકાર્ડિયમમાં જ ઇન્ફ્લામેશન થયું છે તો ઓબ્વિયસ છે કે એ જે સેક છે એ બી ઇન્ફ્લામ થઈ જશે. તો pericarditis can result in loss of pericardial elasticity or an accumulation of fluid within the sac. પેરિકાર્ડિયમમાં ઇન્ફેક્શન થઈ જશે, ઇન્ફ્લામેશન થઈ જશે તો જેની ઇલાસ્ટિસિટી છે, ઇલાસ્ટિસિટી એટલે એ હાર્ટને અલાઉ કરે છે રિલેક્સ થવા માટે. માયોકાર્ડિયમ રિલેક્સ થાય છે તો પેરિકાર્ડિયલ ઇલાસ્ટિક હોય તો જ એ રિલેક્સ થઈ શકે અને કોન્ટ્રેક્ટ થાય છે ત્યારે બી એ પાછું એની જોડે અટેચ થઈને કોન્ટ્રેક્ટ થઈ જાય છે માયોકાર્ડિયમ જોડે અટેચ થઈને, તો એની ઇલાસ્ટિસિટી લૂઝ કરી દેશે અને ઇન્ફ્લામેશનના લીધે જે બંને પેરિકાર્ડિયલ સ્પેસ છે, જે સેકની અંદર જે સ્પેસ છે, ફ્લુઇડ અક્યુમ્યુલેટ થઈ જશે એમાં. હાર્ટ ફેલિયર ઓર કાર્ડિયક ટેમ્પોનેડ મે રિઝલ્ટ. હવે પેરિકાર્ડિયાઇટિસ વધારે સિવિયર થઈ જાય તો હાર્ટ ફેલિયર પણ થઈ શકે છે. અલ્ટિમેટલી હાર્ટને ફંક્શન નથી કરવા દેતું તો હાર્ટ ફેલિયર થઈ જશે ઓર એલ્સ કાર્ડિયક ટેમ્પોનેડ પણ થઈ શકે છે. કાર્ડિયક ટેમ્પોનેડ મીન્સ પેરિકાર્ડિયમ ફ્લુઇડ એક્સેસિવ થઈ જાય. yes, excessive pericardial fluid accumulation એટલે પેરિકાર્ડિયલ ઇફ્યુઝન. અસેસમેન્ટ, જે બી ક્લાયન્ટને પેરિકાર્ડાઇટિસ હશે એમાં આપણે કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોઈશું. તો પેન ઇન ધ એન્ટિરિયર ચેસ્ટ that radiates to the left side of the neck, shoulder or back. હાર્ટમાં કોઈ બી કશું બી હાર્ટમાં પ્રોબ્લેમ થાય તો એ લેફ્ટ સાઈડ સુધી જ સીમિત હોય છે. તો ક્લાયન્ટને ચેસ્ટ પેઇન થશે અને ધીરે ધીરે લેફ્ટ સાઈડના નેકમાં, શોલ્ડરમાં અને લેફ્ટ સાઈડ બેકમાં બી રેડિએટ થશે. Pain is grating and is aggravated by breathing, particularly inspiration, coughing and swallowing. એ પેન હશે ને ગ્રેટિંગ પેન હશે. ગ્રેટિંગ એટલે ક્રશ કરતા હોય ને, આમ ગ્રેટ કરતા હોય કશું, ક્રશિંગ પેન થશે ક્લાયન્ટને. અને ક્યારે સિવિયર હશે જ્યારે ક્લાયન્ટ ઇન્સ્પિરેશન કરશે, કોફ કરશે, સ્વેલો કરશે ત્યારે, બીકોઝ એ વખતે હાર્ટ ઇન્સ્પિરેશન વખતે જે આપણી થોરેસિક કેવિટી હોય છે એ એક્સપાન્ડ થાય છે તો જે પેરિકાર્ડિયલ ના બે લેયર્સ છે એકબીજાની સાથે ફ્રિક્શન થશે તો ક્લાયન્ટને વધારે પેઇન થશે. Pain is worse when in supine position and may be relieved by leaning forward. જ્યારે ક્લાયન્ટ supine પોઝિશનમાં હશે ને ત્યારે એને બહુ જ પેઇન થશે અને જ્યારે લીનિંગ ફોરવર્ડ એટલે આમ ગો ડાઉન કરે ત્યારે એ પેઇન થોડુંક ઓછું થઈ જાય, રિલીવ થઈ જાય. પેરિકાર્ડિયલ ફ્રિક્શન રબ, જે પેરિકાર્ડિયલ લેયર્સ છે એ હવે ફ્રિક્શન થશે, એકબીજાની સાથે ઘસાશે તો તમને સ્ક્રેચી પિચ્ડ સાઉન્ડ, જ્યારે તમે સ્ટેથોસ્કોપથી ઓસ્કલ્ટેટ કરો ત્યારે તમને આવો સાઉન્ડ સંભળાય, is produced by rubbing of the inflamed pericardial layers. જે પેરિકાર્ડિયલ લેયર્સ છે નોર્મલી એમની વચ્ચે એક સ્પેસ હોય અને ફ્લુઇડ હોય પણ હવે એ ઇન્ફ્લામ થઈ ગયું છે તો એકબીજાની સાથે રબ થાય છે તો એના લીધે તમને ઓસ્કલ્ટેશન પર આવો સાઉન્ડ સંભળાશે. ઇન્ફેક્શન હોય એટલે ફીવર તો હોય જ, WBC કાઉન્ટ બી વધારે છે એટલે ફીવર એન્ડ ચીલ્સ હશે, ફટીગ એન્ડ મલેજ, એલિવેટેડ WBC કાઉન્ટ. ECG changes with acute pericarditis. જ્યારે acute pericarditis હોય ત્યારે ECG કેવા changes હોય તો ST segment elevation with the onset of inflammation,
એટ્રિયલ ફિબ્રિલેશન ઇઝ કોમન. એસટી સેગમેન્ટ એલિવેટ થઈ જશે જ્યારે ઇન્ફ્લામેશન હશે, ક્લાયન્ટના ઇન્ફ્લામેટરી ફેઝમાં હશે, ઇન્ફ્લામેશન જેવું સ્ટાર્ટ થયું હોય ત્યારે, અને એ અગર પેરિકાર્ડાઇટિસ હાર્ટને નોર્મલી ફંક્શન નહીં કરવા દે તો એના લીધે એટ્રિયલ ફિબ્રિલેશન પણ થઈ શકે છે. સાઇન્સ ઓફ રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલિયર ઇન ક્લાયન્ટ્સ વિથ ક્રોનિક કન્સ્ટ્રિક્ટિવ પેરિકાર્ડાઇટિસ. જ્યારે ક્રોનિક પેરિકાર્ડાઇટિસ હોય, ક્રોનિક પેરિકાર્ડાઇટિસ હશે એટલે એ હાર્ટને કન્સ્ટ્રિક્ટ કરી દેશે, હાર્ટને નોર્મલી રિલેક્સ નહીં થવા દે, એક્સપાન્ડ નહીં થવા દે. તો એવા જે ક્લાયન્ટ છે એમને રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલિયર થવાના વધારે ચાન્સીસ છે. ઇન્ટરવેન્શન્સ, તમને ખબર છે કે ક્લાયન્ટને પેરિકાર્ડાઇટિસ છે તો વોટ યુ વિલ ડુ, અસેસ ધ નેચર ઓફ પેન. ક્લાયન્ટનું પેન આઈડેન્ટિફાઈ કરવાનું, એ ખાસ કરવાનું. બીકોઝ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે ક્લાયન્ટને કયું પેન થાય છે. એમઆઈ નું પેન છે, એન્જાઇનાનું પેન છે, પેરિકાર્ડાઇટિસનું, બધાના પેન અલગ અલગ છે. તો તમારે પહેલા એ અસેસ કરવાનું કે ક્લાયન્ટને પેન શેનું થાય છે. પ્લેસ ધ ક્લાયન્ટ ઇન હાઈ ફાઉલર્સ પોઝિશન ઓર અપરાઇટ એન્ડ લીનિંગ ફોરવર્ડ. Administer oxygen, administer analgesics and NSAIDs or corticosteroids for pain as prescribed. એ પેલી બધી મેડિકેશન છે એ પેન માટે, એનાલ્જેસિક પેન માટે, પછી ઇન્ફેક્શન છે, ઇન્ફ્લામેશન ઓછું કરવા માટે NSAIDs બી આપીએ છીએ અને કોર્ટિકોસ્ટેરોઇડ્સ બી આપીએ છીએ. NSAIDs પેન બી ઓછું કરે છે અને ઇન્ફ્લામેશન બી ઓછું કરે છે. Auscultate for a pericardial friction drug. Check the result of blood culture to identify the causative organism. ઇન્ફેક્શન થયું છે તો આપણે બ્લડ કલ્ચર કરવું પડશે તો આપણને ખબર પડે કે કયા ઓર્ગેનિઝમના લીધે થયું છે, તો એ અકોર્ડિંગ આપણે એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરી શકીએ. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક્સ ફોર બેક્ટેરિયલ ઇન્ફેક્શન એઝ પ્રિસ્ક્રાઇબ. જે બી બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય અને જે સ્પેસિફિક એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કર્યું હોય આપણે એડમિનિસ્ટર કરવાની. એડમિનિસ્ટર ડાયુરેટિક્સ એન્ડ ડિજોક્સિન એઝ પ્રિસ્ક્રાઇબ ટુ ક્લાયન્ટ વિથ ધ ક્રોનિક constrictive pericarditis. Surgical incision of the pericardium, that is pericardial window, or પેરિકાર્ડેક્ટોમી may be necessary. જે બી ક્લાયન્ટ્સને ક્રોનિક પેરિકાર્ડાઇટિસ છે, હવે એનું હાર્ટ નોર્મલ ફંક્શન નહીં કરી શકે, તો એવા ક્લાયન્ટ્સને ડાયુરેટિક્સ અને ડિજોક્સિન આપવું પડશે. કેમ ડિજોક્સિન? ડિજોક્સિન આપણે ક્યારે આપીએ? હાર્ટ ફેલ થઈ જાય એટલે. યસ, હાર્ટ ફેલિયરમાં આપણે ક્લાયન્ટને ડિજોક્સિન આપીએ છીએ અને ડાયુરેટિક્સ એટલા માટે આપીએ છીએ. કેમ આપીએ છીએ ડાયુરેટિક્સ? ફ્લુઇડ અક્યુમ્યુલેશન ના થાય. યસ, ક્લાયન્ટનું હાર્ટ ફેલ હશે તો એના બોડીમાં ફ્લુઇડ અક્યુમ્યુલેટ થશે, તો આપણે એ અક્યુમ્યુલેટ ના થાય, એ ફ્લુઇડ નીકળી જાય એટલા માટે ક્લાયન્ટને ડાયુરેટિક્સ આપીશું. તો જે લોકોને ક્રોનિક કન્સ્ટ્રિક્ટિવ પેરિકાર્ડાઇટિસ હોય તેમને આ મેડિકેશન્સ બી ચાલુ કરે તો એ આપવાની આપણે. અને એને સર્જિકલી બી રિપેર કરે છે. તો કઈ રીતે રિપેર કરે છે? તો ફર્સ્ટ ઇઝ ઇન્સિઝન ઓફ ધ પેરિકાર્ડિયમ. એને આપણે પેરિકાર્ડિયલ વિન્ડો બી કહીએ છીએ. એટલે આખા પેરિકાર્ડિયમ લેયરને નથી નીકાળી દેતા, થોડુંક પોર્શન વચ્ચેની પેરિકાર્ડિયમ જે છે એને રિમૂવ કર, મતલબ થોડુંક ઓપન કરી દે છે તો હાર્ટને નોર્મલી સ્પેસ મળી રહે, એ ઓપન થઈ શકે, રિલેક્સ થઈ શકે. જે કન્સ્ટ્રિક્ટ થઈ જાય છે, દબાણ થાય છે, એ ના થાય. ઓર એલ્સ બીજું આપણે શું કરી શકીએ છીએ? પેરિકાર્ડેક્ટોમી. એક્ટોમી એટલે આખું રિમૂવ જ કરી દઈએ છીએ. હવે પેરિકાર્ડિયલ લેયર છે એને જ રિમૂવ કરી દઈએ છીએ. Monitor for the signs of cardiac tamponade. Notify the PHCP if the signs of cardiac tamponade occur. કાર્ડિયાક ટેમ્પોનેટ થઈ ગયું છે કે નહીં એ મોનિટર કરવાનું, અને જો થઈ ગયું હોય તો તરત જ PHCP ને નોટિફાઈ કરવાનું. નેક્સ્ટ કન્ડિશન ઇઝ માયોકાર્ડાઇટિસ. માયોકાર્ડાઇટિસ મીન્સ માયોકાર્ડિયમ. માયોકાર્ડિયમ. ફંક્શન ઓફ ધ માયોકાર્ડિયમ. મેમ, યસ, આપણે અગર પેરિકાર્ડિયોટોમી કરી નાખીએ છીએ તો પછી હાર્ટ ઇલાસ્ટિસિટી કેમની એની મેન્ટેન કરશે? હાર્ટનું ફંક્શન, મેઇન ફંક્શન તો માયોકાર્ડિયમનું જ છે, પણ માયોકાર્ડિયમ જ્યારે કોન્સ્ટ્રિક્ટ થશે ને રિલેક્સ થશે તેની સાથે સાથે પેરિકાર્ડિયલ બી અટેચ હોય ને એન્ડોકાર્ડિયમ બી હોય, તો એ બી કોન્સ્ટ્રિક્ટ થશે ને રિલેક્સ થશે. પણ એમને કોન્સ્ટ્રિક્ટ ને રિલેક્સ કરાવે છે કોણ? માયોકાર્ડિયમ કરાવે છે. માયોકાર્ડિયમ એ હાર્ટનું મેઇન ફંક્શન કરે છે. પેરિકાર્ડિયમ તેની ઉપર ખાલી પ્રોટેક્ટિવ લેયર છે ને એન્ડોકાર્ડિયમ અંદરના લેયર્સને પ્રોટેક્ટ કરવા માટે છે. મેઇન એનું ફંક્શન તો માયોકાર્ડિયમ કરે છે. તો પેરિકાર્ડિયમ તો- આપણે રિમૂવ કરી દઈશું તો હાર્ટનું ફંક્શન, કોન્ટ્રેક્શન અને રિલેક્સેશનનું કામ પેરિકાર્ડિયમનું નથી, માયોકાર્ડિયમનું છે. તો મેમ માયોકાર્ડિયમ પછી એકદમ જે સપોર્ટિવ મળે છે, જે પ્રોટેક્શન મળે છે, એ પછી નહીં મળી શકે ને તો બી? પણ માયોકાર્ડિયમના પેરિકાર્ડિયમના 2 લેયર્સ છે, આપણે બંનેનું લેયર નથી કરી દેતા, ઉપરનું લેયર Okay. રિમૂવ કરી દઈએ છીએ. તો એના લીધે જે Okay. ફ્રિક્શન થાય છે, પ્રેશર ક્રિએટ થાય છે, એ ના થાય, Okay. બીકોઝ એ થિક થઈ ગયું છે. તો આપણે એને રિમૂવ કરવું પડશે, એને થિન કરવું પડશે. ઓકે, થેન્ક યુ. યસ, ઓકે. યસ. માયોકાર્ડાઇટિસ. હવે માયોકાર્ડાઇટિસ છે તો ઇન્ફ્લામેશન ઓફ માયોકાર્ડિયમ.
આ વધારે થોડુંક સિવિયર હશે. કેમ વધારે સિવિયર હશે? માયોકાર્ડિયાઇટિસ થશે તો ક્લાયન્ટને વધારે સાચવવું પડશે. કેમ? કેમ કે કેમ મોસ્ટ કે ઓફ હાર્ટનું main function જ મેઇન એ myocardium. કામ કરે છે. યસ, મેઇન ફંક્શન માયોકાર્ડિયમ લેયર જ મતલબ માયોકાર્ડિયલ મસલ જ કરે છે. So that's why acute or chronic inflammation of myocardium as a result of pericarditis, systemic infection or allergic response. માયોકાર્ડિયમમાં એક્યુટ કે ક્રોનિક ઇન્ફ્લામેશન થઈ જાય છે. કેમ થાય છે? તો જો પેરિકાર્ડાઇટિસ થાય અને એ ઇન્ફેક્શન ધીરે ધીરે માયોકાર્ડિયમ સુધી પહોંચી જાય ત્યારે સિસ્ટમિક ઇન્ફેક્શન, બ્લડની અંદર આખા બોડીમાં સિસ્ટમિક ઇન્ફેક્શન હોય, ઓર ક્લાયન્ટને કશીક એલર્જીના લીધે એનાફાઇલેક્ટિક શોક થાય કે એલર્જીક રિએક્શનના લીધે માયોકાર્ડિયમ ઇન્ફ્લામ થઈ જાય. તો આ કોઈ બી રીઝનથી થઈ શકે છે. હવે જેને માયોકાર્ડાઇટિસ હશે તો તમે એમાં શું અસેસ કરશો? તો ફીવર, ડિઝનિયા, ટેકીકાર્ડિયા, ચેસ્ટ પેઇન, હવે બધા જ હાર્ટ રિલેટેડ બધા જ સિમ્ટમ્સ જોવા મળશે. બીકોઝ હાર્ટનું માયોકાર્ડિયમ ઇન્ફ્લામ થઈ ગયું છે તો એ નોર્મલ ફંક્શન નહીં કરી શકે. તો ડિઝનિયા જોવા મળશે, ટેકીકાર્ડિયા જોવા મળશે, ચેસ્ટ પેઇન થશે, પેરિકાર્ડિયલ ફ્રિક્શન રબ જોવા મળશે, ગેલોપ રિધમ. ગેલોપ રિધમ મીન્સ આપણા હાર્ટના નોર્મલ સાઉન્ડ અને એબનોર્મલ સાઉન્ડ કેટલા હતા ટોટલ? 4. એમાંથી કયા નોર્મલ હતા? S1 S1 and અને S2 normal. S1 and S2 are normal. અને એબનોર્મલ કયું હતું? S3 S4. S4. S3 અને S4 એબનોર્મલ સાઉન્ડ હતા. S3 30 એજ કરતા યંગરમાં સંભળાય ત્યારે આપણે એને એબનોર્મલ કહી શકીએ છીએ. તો આ ગેલોપ રિધમ છે એ S4 સાઉન્ડ છે. જ્યારે ક્લાયન્ટનું માયોકાર્ડિયમ લેવલ ઇન્ફ્લામ થઈ જશે તો એ નોર્મલી પંપ નહીં કરી શકે. તો જ્યારે પંપ પ્રોપરલી એ કોન્ટ્રાક્ટ ને રિલેક્સ નહીં થઈ શકે તો એ રીગર્જિટેશન સાઉન્ડ ક્રિએટ થશે. તો S1 S4 સાઉન્ડ માયોકાર્ડાઇટિસ વાળા પેશન્ટનામાં તમે ઓસ્કલ્ટેટ કરશો તો તમને S4 સાઉન્ડ હર્ડ થશે. તો દેટ ઇઝ ગેલોપ રિધમ. એને S4 સાઉન્ડને ગેલોપ રિધમ બી કહેવાય છે. મરમર થશે. મરમર સાઉન્ડ ઓસ્કલ્ટેટ આપણે કરી શકીશું બીકોઝ હાર્ટનું હવે નોર્મલ ફંક્શન જ નહીં થાય. માયોકાર્ડિયમ જ ઇન્ફ્લામ થઈ ગયું છે એટલે પલ્સસ અલ્ટરનેન્સ. પલ્સસ અલ્ટરનેન્સ એટલે ઓલ્ટરનેટ પલ્સ સંભળાશે. વીક અમુક વખત સંભળાય, અમુક વખત સ્ટ્રોંગ સંભળાય, Yes. એવી રીતે. જેમ પલ્સસ પેરાડોક્સિસ હતું એમાં પલ્સસ અલ્ટરનેન્સ છે. તો એક પલ્સ સ્ટ્રોંગ હશે, એક પલ્સ વીક હશે, એક સ્ટ્રોંગ હશે, એક વીક હશે, એવી ઓલ્ટરનેટ થયા કરશે. બીકોઝ માયોકાર્ડિયમ નોર્મલ રિધમમાં નથી વર્ક કરતું. આમ પંપ કરે, સમટાઈમ્સ ના કરે, તો ઓલ્ટરનેટ પલ્સીસ આપણને ફીલ થશે. સાઇન્સ ઓફ હાર્ટ ફેલિયર. હાર્ટ ફેલિયરના બી સાઇન્સ જોવા મળે છે બીકોઝ માયોકાર્ડિયમ નોર્મલી ફંક્શન નહીં કરી શકે. ઇન્ટરવેન્શન્સ આપણે શું કરીશું? તો પોઝિશન ફોર કમ્ફર્ટ સચ એઝ સિટિંગ અપ ઓર લીનિંગ ફોરવર્ડ. આપણે અપરાઇટ ઓર લીનિંગ ફોરવર્ડ પોઝિશન આપવાની, O2 એડમિનિસ્ટર કરવાનું, એડમિનિસ્ટર એનાલ્જેસિક, સેલિસિલેટ્સ, NSAIDs as prescribed to reduce fever and pain, administer digoxin as prescribed, administer antidyspneic as prescribed. because myocardium normal function નહીં કરે, normal contraction relaxation નહીં થાય હાર્ટનું, તો ડિસરિથમિયાસ થઈ જશે. તો આપણે એન્ટીડિસ્મિક પ્રિસ્ક્રાઇબ કર્યા હોય એ પ્રમાણે આપી જ દેવાના. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ ટુ ટ્રીટ ધ કોઝેટિવ ઓર્ગેનિઝમ. Monitor for complications including thrombus, heart failure and cardiomyopathy. માયોકાર્ડાઇટિસ થઈ જશે તો એની કોમ્પ્લિકેશન શું છે? થ્રોમ્બસ ફોર્મેશન થશે. કેમ થ્રોમ્બસ ફોર્મેશન થશે? કેમ કે ફંક્શન નહીં થાય તો કોન્ટ્રાક્શન નહીં થાય તો બ્લડ આગળ જાય નહીં તો પછી થ્રોમ્બસ થઈ જાય. યસ, બ્લડ પૂલના લીધે થ્રોમ્બસ ફોર્મેશન થવાના ચાન્સીસ છે. હાર્ટ ફેલિયર થઈ જશે ઓર એલ્સ કાર્ડિયોમાયોપેથી. જે માયોકાર્ડિયલ લેયર છે એ થિક થઈ જશે. ઇન્ફ્લામેશનના લીધે જાડું થઈ જશે. તો એ જ થિક થઈ જશે તો અંદર જે વેન્ટ્રિકલ્સને સ્પેસ મળવી જોઈએ જેટલું બ્લડ ભરાવાની એ બી નહીં મળે અને થિક માયોકાર્ડિયમ નોર્મલી ફંક્શન ના કરી શકે. જેટલી એની થિકનેસ હોય એટલાથી જ એ નોર્મલ કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન કરી શકે. વધારે થિક થઈ જશે તો નોર્મલ ફંક્શન નહીં કરી શકે. તો ધીસ આર ધ કોમ્પ્લિકેશન. Next condition is endocarditis. Endocarditis means એન્ડોકાર્ડિયમ લેયરમાં ઇન્ફેક્શન યા ઇન્ફ્લેમેશન. yes, inflammation and infection of the endocardial layer. Endocarditis is an inflammation of the inner lining of the heart and valves. જે હાર્ટનું ઇનર લાઇનિંગ છે એને જ એન્ડોકાર્ડિયમ કહેવાય. તો એનું ઇન્ફ્લામેશન થઈ જાય એટલે હાર્ટના અંદરના લેયર, અંદરના લાઇનિંગ્સનું બી, વાલ્વ્સનું બધાનું ઇન્ફ્લામેશન થઈ શકે છે. Occurs primarily in the client who are IV drug users who had valve replacement or repair of valves with prosthetic materials or have other structural cardiac defects.
કયા લોકોને વધારે થવાના ચાન્સીસ છે? તો જે આઈવી ડ્રગ યુઝર્સ છે. હાર્ટની અંદર કોઈ ઓર્ગેનિઝમ ક્યારે જાય? જ્યારે મેઇન સર્ક્યુલેશનમાં હોય ત્યારે જ જઈ શકે, કારણ કે બધું જ બ્લડ અલ્ટિમેટલી હાર્ટમાં જવાનું જ છે. તો આઈવી ડ્રગ્સ યુઝર્સ હોય, વાલ્વ રિપ્લેસમેન્ટ કરાયેલું હોય ક્લાયન્ટનું, કાં તો પ્રોસ્થેટિક વાલ્વ હોય, તો એના લીધે અંદરનું ઇન્ફ્લામેશન થઈ જાય, કદાચ ઇન્ફેક્શન થઈ જાય, કાં તો કોઈ સ્ટ્રક્ચરલ ડિફેક્ટ્સ છે હાર્ટના, તો એના લીધે બી એન્ડોકાર્ડાઇટિસ થઈ શકે છે. Ports of entry for the infecting organism includes oral cavity, especially if the client has had a dental procedure in previous 3 to 6 months. એ જે ઓર્ગેનિઝમ છે જે હાર્ટના અંદરના લેયરને ઇન્ફ્લામેશન કરે છે, ઇન્ફેક્ટ કરે છે, તો એ ક્યાંથી જઈ શકે છે? તો ઓરલ કેવિટીઝમાંથી બી જઈ શકે છે. સ્પેશિયલી એવા ક્લાયન્ટ કે જે લોકોએ હમણાં જ રિસેન્ટલી 3 to 6 મંથ્સ પહેલા જ કશીક ડેન્ટલ પ્રોસિજર કરાઈ હોય, તો એમનામાં ચાન્સીસ છે કે એ ઓર્ગેનિઝમ માઉથમાં થઈને ટ્રાવેલ કરીને સીધા હાર્ટમાં જઈ શકે છે. ક્યુટેનિયસ ઇન્ફેક્શન હોય, જેનેટો યુરિનરી, જીઆઈ કે સિસ્ટમિક કોઈ બી ઇન્ફેક્શન હોય તો એ હાર્ટ સુધી જઈ શકે છે. એન્ડ સર્જરી ઓર ઇન્વેઝિવ પ્રોસિજર ઇન્ક્લુડિંગ આઈવી લાઇન પ્લેસમેન્ટ. આઈવીમાં કશું મતલબ આઈવી લાઇનમાં કશું ઇન્ફેક્શન થઈ ગયું છે અને એ જ પોઝિટિવ ઓર્ગેનિઝમ જો ત્યાં કોન્ટેક્ટમાં આવી ગયો તો ટ્રાવેલ કરીને હાર્ટ સુધી જતું રહેશે. ઓર એલ્સ કોઈ સર્જરી કરી છે તો એ બી કોન્ટેક્ટમાં આવી જશે ઓર્ગેનિઝમ, બેક્ટેરિયા, તો એ બી ટ્રાવેલ કરીને હાર્ટ સુધી જઈ શકે છે. તો ધીસ આર ધ પોર્ટ ઓફ એન્ટ્રી. એન્ડોકાર્ડિયમમાં કેમનું જાય છે? જે લોકોને એન્ડોકાર્ડાઇટિસ હશે તેમાં તમે શું અસેસ કરી શકો છો? તો ફીવર, એનોરેક્સિયા, વેટ લોસ, ફટીગ, કાર્ડિયાક મર્મર્સ થશે, હાર્ટ ફેલિયર થઈ જશે ક્લાયન્ટને. Embolic complications from vegetation fragments traveling through the arterial circulation. આર્ટેરિયલ સર્ક્યુલેશન. હવે તમને જોયું હતું કે એન્ડોકાર્ડિયમ છે એમાં વેજીટેશન ફ્રેગમેન્ટ્સ હતા, એ કયા હતા? કોઈ મને કહેશે? ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ રાઇટ એટ્રિયમ એન્ડ રાઇટ વેન્ટ્રિકલ. તો અહીંયા વાલ્વ છે, ટ્રાઇકસ્પિડ વાલ્વ. ઓકે, તો એ વાલ્વના નીચે આવી રીતના ટ્રાયંગ્યુલર જે કોર્ડે ટેન્ડિને હતા, એ બધા જે વેજીટેશન્સ હતા, અને અહીંયા બી એન્ડોકાર્ડિયમ પર બી આવી રીતના લેયર્સ હતા જેનાથી એ વાલ્વ અટેચ્ડ હોય એન્ડોકાર્ડિયલ લેયર્સ સુધી. તો એ જે પ્રોજેક્શન્સ છે, એ કોર્ડે ટેન્ડિને છે અને એ બધા જે છે એ છૂટા પડી જશે, એ બ્રેક થઈ જશે, એના નાના નાના ફ્રેગમેન્ટ્સ થઈ જશે. હવે ફ્રેગમેન્ટ્સ છૂટા થઈ ગયા છે હાર્ટમાં, તો જ્યારે બ્લડ પમ્પ થશે તો એ બધું આર્ટેરિયલ સર્ક્યુલેશન થઈને બધે જ ફરતું થઈ જશે, તો એમ્બોલિક કોમ્પ્લિકેશન થઈ જાય છે. હવે ફ્રેગમેન્ટ્સ નાના નાના ગમે ત્યાં બોડીના ગમે તે પાર્ટમાં જઈ શકે છે, તો ગમે ત્યાં ફસાઈ જશે, લંગ્સમાં ફસાઈ જશે તો પલ્મોનરી એમ્બોલિઝમ થશે, બ્રેન સુધી જાય, કિડની સુધી જાય, ગમે ત્યાં, બીકોઝ હવે ફ્રી ફ્લોટિંગ થઈ ગયા છે, હાર્ટની અંદર ફરતા થઈ ગયા છે, તો એના લીધે એમ્બોલિક કોમ્પ્લિકેશન થઈ જશે. એ જે વેજીટેશન્સ છે એની ફ્રેગમેન્ટ થઈ જશે એટલે. તો આપણને જે બી એન્ડોકાર્ડાઇટિસ વાળા પેશન્ટ હશે એમાં પેટેકી જોવા મળશે. પેટેકી મીન્સ સ્કિન પર જે રેડ પેચીસ હોય તે. યસ, રેડ પેચીસ થઈ જાય છે અને પેટેકી કહેવાય. સ્પ્લિન્ટર હેમરેજીસ ઇન ધ નેલ બેડ્સ. સ્પ્લિન્ટર હેમરેજીસ એટલે નેલ બેડ્સ છે, આપણા જે નેલ્સ છે એમાં રેડ રેડ લાઇન્સ જોવા મળશે, તેને સ્પ્લિન્ટર હેમરેજીસ કહેવાય. ઓસ્લર્સ નોડ્સ, આ બધા યાદ રાખવાના. આ એન્ડોકાર્ડાઇટિસનું અલગ ડિસ્ટિંક્ટિવ કેરેક્ટરિસ્ટિક છે. તો ફર્સ્ટ ઇઝ ઓસ્લર્સ નોડ્સ. ઓસ્લર્સ નોડ્સ એટલે શું થશે? તો રેડિશ ટેન્ડર લીઝન્સ ઓન ધ પેડ ઓફ ધ ફિંગર, હેન્ડ એન્ડ ટો. જે હાથ છે, આપણો જે પામ છે, પામની જે ફિંગર્સ છે, હાથ છે, નીચે જે ટોસ છે ત્યાં આગળ રેડ 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 ડોટ્સ થઈ જશે, અને એ કેવા હશે? ટેન્ડર હશે. તમે ટચ કરશો ને એ રેડ રેડ ડોટ્સ ને તો તમને એ ક્લાયન્ટને પેઇન થશે, તો ધેટ ઇઝ ટેન્ડર રેડિશ લીઝન્સ. ક્યાં ક્યાં જોવા મળે? તો પામમાં, એટલે કે ફિંગર, હેન્ડ્સ અને ટોઝમાં જોવા મળે. જેન્યુવેઝ લીઝન્સ. જેન્યુવેઝ લીઝન એટલે શું? તો નોન ટેન્ડર હેમરેજિક લીઝન્સ ઓન ધ ફિંગર, ટોઝ, નોઝ ઓર ઇયરલોબ. સેમ ઓસ્લર્સ નોડ જેવા જ લીઝન્સ હોય, એમાં બી રેડ 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 ડોટ્સ જ થઈ જાય. બ્લડના કેવા નાના નાના ક્લોટ થઈ ગયા હોય કેવા રેડ રેડ ડોટ્સ થઈ જાય, એવા રેડ રેડ જ ડોટ્સ હોય, બટ ધીસ આર નોન ટેન્ડર. આ ટેન્ડર નથી, પેઇન નહીં થાય. તમે એ જે ક્લાયન્ટના ફોર એક્ઝામ્પલ પામ્સમાં તમે જુઓ છો કે રેડ ડોટ્સ છે, તમે ટચ કરો
તો ક્લાયન્ટને પેઇન નહીં થાય, અને ઓસ્લર્સ નોડ્સ હશે તો ક્લાયન્ટને પેઇન થશે. અને આ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો ફિંગર્સમાં જોવા મળે છે, ટોઝ પર, નોઝ પર બી જોવા મળે, અને જે ઇયર લોબ્સ છે જ્યાં આપણે ઇયરિંગ્સ ને એવું પહેરીએ છીએ ત્યાં બી એવા રેડ રેડ ડોટ જોવા મળે, બટ ધીસ આર ઓલ નોન ટેન્ડર્સ. સ્પ્લિનોમેગાલી જોવા મળશે, ક્લબિંગ ઓફ ફિંગર જોવા મળશે ક્લાયન્ટમાં. તો ધીસ આર ધ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. એમાં અલગ જે છે તમારે યાદ રાખવાનું, સ્પ્લિન્ટર હેમરેજીસ, ઓસ્લર્સ નોડ્સ અને જેન્યુવેઝ લ્યુશન, આ અલગ છે બીજા બધા કરતા. તો તમને ખાલી ક્વેશ્ચનમાં ખાલી આવું લખેલું હોય કે જેન્યુવેઝ લીઝન છે, તો તમને તરત જ બીજું તમારે વિચારવું ના પડે, તમને તરત જ આઈડેન્ટિફાઈ થઈ જાય કે એન્ડોકાર્ડાઇટિસની જ વાત થાય છે. ઇન્ટરવેન્શન, જે બી ક્લાયન્ટને એન્ડોકાર્ડાઇટિસ હશે તો તમે શું કરશો? પ્રોવાઇડ એડિક્વેટ રેસ્ટ બેલેન્સ વિથ એક્ટિવિટી ટુ પ્રિવેન્ટ થ્રોમ્બસ ફોર્મેશન. ક્લાયન્ટને રેસ્ટ અને એક્ટિવિટી વચ્ચે બેલેન્સ રાખવાનું. ક્લાયન્ટ અગર ઓવર એક્સરસાઇઝ કરશે તો હાર્ટ વધારે વર્ક કરશે, અને ચાન્સીસ છે કે જે ફ્રેગમેન્ટ છે, વેજીટેશન છે, કોર્ડે ટેન્ડિન અને બધું જે એન્ડોકાર્ડિયમનું વેજીટેશન છે છૂટું થઈ જશે, અને એના લીધે થ્રોમ્બસ ફોર્મેશન થઈ જશે. તો આપણે ધ્યાન રાખવાનું કે બેલેન્સ રાખવાનું. મોનિટર ફોર સાઇન્સ ઓફ હાર્ટ ફેલિયર, મોનિટર ફોર splenic emboli as evidenced by sudden abdominal pain radiating to the left shoulder and rebound abdominal tenderness on palpitations. સ્પ્લિનિક એમ્બોલાઈ થશે. સ્પ્લિનિક એમ્બોલાઈ એટલે હવે એનો મતલબ શું? સ્પ્લીનમાં એમ્બોલાઈ જોવા મળે. બસ થઈ Yes. ગયું. યસ, જે એમ્બોલસ ફોર્મેશન થઈ ગયું હાર્ટમાં, એ ટ્રાવેલ કરીને હવે સ્પ્લીનમાં જતું રહ્યું છે, તો સ્પ્લિનિક એમ્બોલાઈ થઈ જશે. તો સ્પ્લિનિક એમ્બોલાઈ થશે તો આપણને કેવી રીતે ખબર પડશે? તો ક્લાયન્ટને એકદમ સડનલી, અત્યાર સુધી એકદમ નોર્મલ હતું, જેવું એમ્બ્યુલન્સ સ્પ્લિનમાં જશે ક્લાયન્ટને સડન એબ્ડોમિનલ પેઇન થશે, લેફ્ટ સાઇડ એબ્ડોમિનલ પેઇન, અને જે લેફ્ટ શોલ્ડર સુધી રેડિએટ થશે, અને રીબાઉન્ડ ટેન્ડરનેસ જોવા મળશે ઓન પાલ્પેશન. રીબાઉન્ડ ટેન્ડરનેસ એટલે પાલ્પેટ રજકણને છોડી દીધું એના પછી pain યસ, યસ, જ્યારે આપણે પાલ્પેટ કરીશું ત્યારે ઓછું હશે, અને જેવું આપણે હેન્ડ રિલીઝ કરી દઈશું ત્યારે વધારે પેઇન થશે. તો રીબાઉન્ડ ટેન્ડરનેસ જોવા મળશે. મોનિટર ફોર રીનલ એમ્બોલાઈ. રીનલ એમ્બોલાઈ મીન્સ કિડનીમાં એમ્બોલિઝમ. યસ, એ એમ્બોલસ જે હાર્ટમાં ફોર્મ થયું એ ટ્રાવેલ કરીને હવે કિડનીમાં આવી ગયું છે, તો રીનલ એમ્બોલાઈ થશે. તો રીનલ એમ્બોલાઈ થશે તો તમને શું જોવા મળશે? તો એવિડન્સ બાય ફ્લેન્ક પેઇન રેડિએટિંગ ટુ ગ્રોઇન, હિમેચ્યુરિયા એન્ડ પાયોડિયા જોવા મળશે. તો આ સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે તો તમારે સમજવાનું કે ક્લાયન્ટ એન્ડોકાર્ડાઇટિસ વાળા ક્લાયન્ટને એમ્બોલસ થવાના ચાન્સીસ છે, બીકોઝ અંદરનું લેયર જે વેજીટેશન છે એ બ્રેક થશે. તો તમારે બીજા બધા ઓર્ગન્સ પર એ એમ્બોલસ ના જતું રહે એનું ધ્યાન રાખવાનું, અને એમ્બોલસ ના થાય એના માટે આપણે ક્લાયન્ટને રેસ્ટ અને એક્ટિવિટી પર બેલેન્સ કરીએ છીએ, પણ થઈ જાય તો બી તમારે આઈડેન્ટિફાઈ કરવું પડશે. તો રીનલ એમ્બોલાઈ થશે તો આ બધા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે તો તમને આઈડેન્ટિફાઈ થશે કે એમ્બોલસ ટ્રાવેલ કરીને કિડનીઝમાં જતી રહી છે. મોનિટર ફોર કન્ફ્યુઝન, એફેઝિયા. એફેઝિયા મીન્સ loss of unable hair. to speak. difficulty in sorry. speaking, speech Yes, yes. difficulty. Dysphagia means, dysphagia means difficulty છે ના yes, ના, PCA એફેઝિયા વાળું જે ક્લાયન્ટ હશે ને એની એ જે છે ને નોર્મલી એનું જે બ્રેનમાં જે સ્પીકિંગનું જે લોબ છે ટુ અન્ડરસ્ટેન્ડ સમથિંગ એ એબનોર્મલ થઈ જશે, અને ડિસ્ફેઝિયામાં ક્લાયન્ટ કેન નોટ સ્પીક. ડિસ્ફેઝિયા એન્ડ ડિસ્ફેઝિયા both are different things, okay, which may indicate the central nervous system emboli. હવે એ એમ્બોલસ બ્રેનમાં જતી રહી છે, તો બ્રેનમાં જે જગ્યાએ જશે એ જગ્યાએ એનું અફેક્ટ થઈ જશે ફંક્શન ક્લાયન્ટનું. તો આ બધા સિમ્ટમ્સ જોવા મળશે. મોનિટર ફોર પલ્મોનરી એમ્બોલાઈ. જો લંગ્સમાં જતી રહેશે તો પલ્મોનરી એમ્બોલાઈ થશે એઝ એવિડન્સ બાય પ્લુરિટિક ચેસ્ટ પેઇન, ડિઝનિયા અને કફ. સડન ચેસ્ટ પેઇન થશે, ડિઝનિયા થઈ જશે અને કોફિંગ થઈ જશે. તો જે બી જગ્યાએ એમ્બ્યુલન્સ ટ્રાવેલ કરીને જશે એ જગ્યાએ ક્લાયન્ટને સિમ્ટમ્સ જોવા મળશે. અસેસ સ્કિન, મ્યુકસ મેમ્બ્રેન એન્ડ કન્જક્ટિવા ફોર પેટિકી. આપણે સ્કિન અસેસ કરવાનું, કન્જક્ટિવા, મ્યુકસ મેમ્બ્રેન બધું અસેસ કરવાનું કે પેટિકી છે કે નહીં. અસેસ નેલ બેડ્સ ફોર સ્પ્લિન્ટર હેમરેજીસ. જે આપણે જોયું કે નેલ્સની ઉપર રેડ રેડ લાઇન્સ થઈ જશે, તો સ્પ્લિન્ટર હેમરેજીસ છે કે નહીં અસેસ કરવાનું. અસેસ ફોર ઓસ્લર્સ નોડ on the pad of finger, hand and toes. Assess Genovese lesion on the finger, toes, nose or earlobes. Assess for clubbing of the fingers. Evaluate the blood culture results. Blood culture કરવું પડશે તો આપણને ખબર પડે કે પોઝિટિવ ઓર્ગેનિઝમ કયું છે. Administer antibiotics IV as prescribed. Plan and arrange for discharge, providing resources required for the continued administration of IV antibiotics. તમે જોયું હશે કે અમુક પેશન્ટ હોય આપણે એને ડિસ્ચાર્જ આપી દઈએ છીએ પણ ઘરે આઈવી લઈને જશે અને ઘરે બી
એ લોકોને આઈવી એન્ટીબાયોટિક્સ ને એવું લેવાનું હોય, તો આવા જે ક્લાયન્ટ છે એન્ડોકાર્ડાઇટિસ વાળા, આપણે એમને ડિસ્ચાર્જ કરી દઈએ, પણ એમને રિસોર્સિસ પ્રોવાઈડ કરવા પડે કે તમે ક્યાં જઈને ઇન્જેક્શન લઈ શકો છો, કે ક્યાંથી તમને એન્ટીબાયોટિકના ઇન્જેક્શન મળી રહેશે. તમારે ઘરે જઈને લેવા તો પડશે, એનો કોર્સ તો કમ્પ્લીટ કરવો પડશે. ક્લાયન્ટ એજ્યુકેશન, જે લોકોને એન્ડોકાર્ડાઇટિસ હોય એવા લોકોને આપણે શું એજ્યુકેટ કરીશું, તો ટીચ ધ ક્લાયન્ટ ટુ મેન્ટેન એસેપ્ટિક ટેકનિક ડ્યુરિંગ સેટઅપ એન્ડ એડમિનિસ્ટ્રેશન ઓફ આઈવી એન્ટીબાયોટિક્સ. ક્લાયન્ટ હોસ્પિટલમાં હતું ત્યાં સુધી આપણે મેનેજ કર્યું, પણ આપણે ક્લાયન્ટને આઈવી લાઈનથી ઘરે જ મોકલીએ છીએ, અને ક્લાયન્ટને કહીએ છીએ કે તમારે ઘરે જઈને હવે કોઈ બી તમારા નજીકના જે બી કમ્યુનિટી હેલ્થ નર્સિંગનું તમને મળી રહે, ક્યાં તો કોઈ ઘરે આવીને તમને આપતું હોય તો તમે લઈ શકો છો. તો ક્લાયન્ટને સમજાવવાનું કે ઘરે પ્રોપર એસેપ્ટિક ટેકનિક યુઝ કરે, બીકોઝ ઓલરેડી એ ઇન્ફેક્શન છે, અને એસેપ્ટિક ટેકનિક યુઝ નહીં કરે તો વધારે કોમ્પ્લિકેશન થઈ જશે. Instruct the client to administer IV antibiotics at scheduled time to maintain the blood level. ક્લાયન્ટને સમજાવવાનું કે જે ટાઈમે તમને એન્ટીબાયોટિક્સ લેવાનું કીધું છે એ ટાઈમે જ લેવાનું, તો બ્લડની અંદર એન્ટીબાયોટિકનું લેવલ મેન્ટેન રહે. ક્યારે એવું નથી થઈ કે બ્લડની અંદર બહુ ઓછું થઈ ગયું છે એન્ટીબાયોટિકનું લેવલ. Instruct the client to monitor IV catheter site and report the sign of infection immediately to the PHCP or cardiologist. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારી જે આઈવી સાઇટ છે, જ્યાં આઈવી નાખેલી છે, આઈવી કેથેટર નાખ્યું છે, એ રેગ્યુલરલી મોનિટર કરવાનું, અને તમને થોડોક બી ડાઉટ લાગે કે ત્યાં ઇન્ફેક્શન થયું છે તો તરત જ પીએચસીપી કે કાર્ડિયોલોજિસ્ટને નોટિફાઈ કરવાનું, ઇન્ફોર્મ કરવાનું. Instruct the client to record the temperature daily for up to 6 weeks and to report the fever. ક્લાયન્ટને સમજાવવાનું કે ઘરે જઈને પણ 6 weeks સુધી, એટલે 1.5 મહિના સુધી તમારે રેગ્યુલરલી ટેમ્પરેચર રેકોર્ડ કરવું પડશે તમારું, અને જે તમને ક્યારે બી એવું થાય કે ફીવર છે તો તરત જ રિપોર્ટ કરવાનું. Encourage oral hygiene at least twice a day with a soft toothbrush and thorough rinsing. ક્લાયન્ટને સમજાવવાનું કે ઓરલ હાઇજીન મેન્ટેન કરવાનું, હવે ડેલી ટ્વાઇસ અ ડે બ્રશ કરવાનું, અને સોફ્ટ ટૂથબ્રશ યુઝ કરવાનું, અને થરો રિન્ઝિંગ કરવાનું, એટલે પ્રોપર જે કોગળા કરીને માઉથ ક્લિયર કરવાનું. ટીચ ધ ક્લાયન્ટ ટુ ક્લીન્સ એની સ્કિન લેસરેશન thoroughly and apply an antibiotic ointment as prescribed. ક્લાયન્ટને ઓલરેડી એન્ડોકાર્ડાઇટિસ છે અને આપણને ખબર છે કે રૂટ કયું છે, તો સ્કિનથી બી થઈ શકે છે. તમને કશું ઇન્જરી થઈ છે એટલે ડાયરેક્ટ એક પોર્ટ ઓપન થઈ ગયો છે બેક્ટેરિયા માટે અંદર જવા માટે, તો ક્લાયન્ટને સમજાવવાનું કે તમને કોઈ બી સ્કિન લેસરેશન કે સ્કિન ઇન્જરી થાય તેને થરોલી ક્લીન કરવાની અને એન્ટીબાયોટિક ઓઇન્ટમેન્ટ અપ્લાય કરવાની એ લીશન પર. Client should inform all PHCPs of the hospital PHCP of history of endocarditis and ask about the use of prophylactic antibiotics prior to invasive respiratory procedure and dentistry. હવે ક્લાયન્ટને આપણે સમજાવવાનું કે તમે ફ્યુચરમાં કોઈ બી હોસ્પિટલમાં જાઓ કે ક્યાંય બી જાઓ તો તમારે દરેક પીએચસીપી ને ઇન્ફોર્મ કરવાનું કે મને એક વખત એન્ડોકાર્ડાઇટિસ થયેલું છે, એન્ડોકાર્ડાઇટિસની હિસ્ટ્રી તમારે એમને જણાવવાની. તો એ ડોક્ટરને ખબર પડી જશે કે એક વખત થયું છે તો એને બીજી વખત થવાના ચાન્સીસ છે, તો એ લોકો ઓલરેડી કોઈ બી ડેન્ટિસ્ટ્રી રિલેટેડ પ્રોસિજર હોય કે કોઈ બી રેસ્પિરેટરી રિલેટેડ પ્રોસિજર કરવાની હોય તો પહેલેથી જ પ્રોફાઇલેક્ટિક એન્ટીબાયોટિક આપી દે ક્લાયન્ટને, તો ક્લાયન્ટને ફરીથી એન્ડોકાર્ડાઇટિસ ના થઈ જાય. ટીચ ધ ક્લાયન્ટ to observe for the sign and symptoms of embolic conditions and heart failure. ક્લાયન્ટને બી સમજાવવાના કે એમ્બોલિઝમ થશે બધા ઓર્ગન્સનું અલગ અલગ, તો કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ આવશે, તો ક્લાયન્ટને ખબર પડે એમ્બોલિક કન્ડિશનના સાઇન એન્ડ સિમ્ટમ્સ છે, અને હાર્ટ ફેલિયરના સાઇન એન્ડ સિમ્ટમ્સ બી ક્લાયન્ટને સમજાવવાના. તો જ્યારે બી ક્લાયન્ટ એવું સમજાવવાનું કે તમને આ સાઇન એન્ડ સિમ્ટમ્સ થાય તો ઓબ્ઝર્વ કરવાનું અને તરત જ અમને ઇન્ફોર્મ કરવાનું. So this is the client education for endocarditis. Visceral layer of pericardium fills with fluid. કાર્ડિયક ટેમ્પોનેડ ઓર એલ્સ પેરિકાર્ડિયલ ઇફ્યુઝન એ ક્યારે થશે કે જ્યારે જે પેરિકાર્ડિયમના બે લેયર્સ છે, પેરાઇટલ અને વિઝરલ લેયર, એની વચ્ચે ફ્લુઇડ અક્યુમ્યુલેટ થઈ જાય, ફ્લુઇડથી ફિલ થઈ જાય, ત્યારે આપણે કાર્ડિયક ટેમ્પોનેડ જોવા મળે છે. પેરિકાર્ડિયલ ઇફ્યુઝન places the client at risk for cardiac tamponade and accumulation of the fluid in the pericardial cavity. પેરિકાર્ડિયલ ઇફ્યુઝનના લીધે પેરિકાર્ડિયલ લેયરની અંદર ફ્લુઇડ આવી જશે, તેના લીધે કાર્ડિયક ટેમ્પોનેડ થઈ જશે, એટલે કે ફ્લુઇડ બિલ્ડઅપ થઈ જશે. ટેમ્પોનેડ રેસ્ટ્રિક્ટ ધ વેન્ટ્રિક્યુલર ફિલિંગ એન્ડ કાર્ડિયક આઉટપુટ ડ્રોપ્સ. હવે હાર્ટની અંદર માયોકાર્ડિયમની બહારની સાઈડ એકદમ ફ્લુઇડ ભરેલું છે, તો એ હાર્ટને જે કોન્ટ્રેક્શન ફિલિંગ થવું જોઈએ, હાર્ટ કોન્ટ્રેક્ટ થઈને આમ રિલેક્સ થશે, તો જે નોર્મલ ફિલિંગ થવું જોઈએ નહીં થાય, બીકોઝ હાર્ટને સ્પેસ જ નથી મળતી એક્સપાન્ડ થવાની.
તો એના લીધે કાર્ડિયાક આઉટપુટ ડ્રોપ થશે. જેટલું ફિલિંગ જ નહીં થાય તેટલું બહાર કેમનું નીકળશે? તો કાર્ડિયાક ટેમ્પોનેડના લીધે કાર્ડિયાક આઉટપુટ ઓછું થઈ જાય છે. Acute cardiac tamponade can occur when small volumes, 20 to 50 ml of fluid accumulate rapidly in the pericardium. Acute cardiac tamponade ક્યારે થાય? કે જ્યારે થોડોક ઓછો વોલ્યુમ સડનલી જ પેરિકાર્ડિયલ સ્પેસમાં આવી જશે, that is 20 to 50 ml વોલ્યુમ સડનલી આવી જશે તો એક્યુટ કાર્ડિયાક ટેમ્પોનેડ થઈ જશે. હવે ક્લાયન્ટને કાર્ડિયાક ટેમ્પોનેડ થયું છે તો આપણે ક્લિનિકલ જજમેન્ટ બોક્સ જોઈએ. A nurse is evaluating the condition of a client after pericardiocentesis. Pericardiocentesis means પેરિકાર્ડિયલ ફ્લુઇડ જેમ થોરેકોસેન્ટેસિસ છે, અસાઇટિક ટેપિંગ છે ને એવી રીતે પેરિકાર્ડિયોસેન્ટેસિસ છે કે પેરિકાર્ડિયલ ફ્લુઇડને આપણે રિમૂવ કરીએ છીએ. તો ઇઝ પરફોર્મ ટુ ટ્રીટ ધ કાર્ડિયાક ટેમ્પોનેડ. પેરિકાર્ડિયોસેન્ટેસિસ કાર્ડિયાક ટેમ્પોનેડને ટ્રીટ કરવા માટે કરવામાં આવ્યું છે અને નર્સ એને ઓબ્ઝર્વ કરે છે, ઇવેલ્યુએટ કરે છે. The nurse determines that the procedure was effective when noting the following when comparing the pre-procedure and post-procedure assessment findings. હવે નર્સ ક્યારે એવું ડિટરમાઇન કરે કે આપણે જે પ્રોસિજર કરી છે પેરિકાર્ડિયોસેન્ટેસિસ એ ઇફેક્ટિવ રહી છે કે નહીં? તો એના માટે નર્સ શું કરશે કે પ્રોસિજર પહેલાના બધા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ અને પોસ્ટ પ્રોસિજર અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સને કમ્પેર કરશે તો નર્સને ખબર પડશે કે આપણે જે પ્રોસિજર કરી એ ઇફેક્ટિવ હતી કે નહીં. તો ક્યારે ઇફેક્ટિવ કહેવાશે કે જ્યારે હવે ક્લિયર બ્રીથ સાઉન્ડ સંભળાશે, બીકોઝ બધું ફ્લુઇડ નીકળી ગયું છે. ઇન્ક્રીઝ બ્લડ પ્રેશર હવે નોર્મલ, એટલે કે પહેલા ઓછું થઈ જાય. કેમ ઓછું થઈ જાય? બીકોઝ વેન્ટ્રિકલ્સ નોર્મલી ફિલ નહીં થઈને નોર્મલી પંપ નહીં કરી શકે, વધારે કાર્ડિયાક આઉટપુટ નહીં થાય. કાર્ડિયાક આઉટપુટ ઓછો થશે તો બ્લડ પ્રેશર બી ઓછું થશે. તો હવે બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થઈ ગયું છે. જ્યુગ્યુલર વેન્સ બી નોર્મલ થઈ ગઈ છે. પહેલા જ્યુગ્યુલર વેન્સ ડિસ્ટેન્ડ હતી. કેમ? બીકોઝ વેન્ટ્રિકલ્સ ફીલ નતા થતા, તો બધું એક્સ્ટ્રા બધું વેન્સમાં જ રહેતું હતું. વેન્ટ્રિકલ્સ ફીલ થાય તો આગળ જાય ને. તો જ્યુગ્યુલર વેન્સ હવે નોર્મલ થઈ ગઈ છે, ડિસ્ટેન્ડેડ નથી, નોર્મલ થઈ ગઈ છે. ડિક્રીઝ સેન્ટ્રલ વિનસ પ્રેશર. પહેલા વેન્ટ્રિકલ્સ નોર્મલ રિલેક્સ થઈને નોર્મલ બ્લડ નતા ફીલ કરી શકતા, તો વેન્સની અંદર બોડીની બધી વેન્સ હોય જેમાંથી હાર્ટમાં બ્લડ આવે તો વેન્સનું પ્રેશર વધારે હતું, હવે ઓછું થઈ ગયું છે. સાઇન્સ ઓફ ઇન્ક્રીઝ કાર્ડિયાક આઉટપુટ. હવે કાર્ડિયાક આઉટપુટ બી ઇન્ક્રીઝ થયો છે. તો તમને કેવી રીતે ખબર પડશે કે કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થયું છે? તો બીપી, પલ્સ અને જે રિધમ છે એ હવે નોર્મલ થઈ ગઈ છે અને સ્ટ્રોંગ પેરિફેરલ પલ્સીસ તમને પાલ્પેટ થાય છે. તમે જ્યારે પલ્સીસ ચેક કરો છો ત્યારે એકદમ સ્ટ્રોંગ પેરિફેરલ પલ્સીસ આવે છે. નો ચેસ્ટ પેઇન, ડિઝનિયા ઓર સિન્કોપ. હવે ક્લાયન્ટને ચેસ્ટ પેઇન, ડિઝનિયા કે સિન્કોપ કશું જ નથી થતું. તો એનો મતલબ કે તમારી જે ટ્રીટમેન્ટ છે, જે તમે પ્રોસિજર કરી છે એ ઇફેક્ટિવ છે. અસેસમેન્ટ. જે ક્લાયન્ટને કાર્ડિયાક ટેમ્પોનેડ હશે એમને શું અસેસ કરીશું? તો પલ્સસ પેરાડોક્સિસ. પલ્સસ પેરાડોક્સિસ એટલે ડ્યુરિંગ ઇન્સ્પિરેશન બીપી 10 to 20 mm ડ્રોપ થઈ જાય. યસ, જ્યારે ક્લાયન્ટ ઇન્સ્પિરેટ કરશે, ક્લાયન્ટ ઇન્હેલ કરશે ત્યારે એનું બીપી ડ્રોપ થઈ જશે, ત્યારે એને પલ્સસ પેરાડોક્સિસ કહીશું. ઇન્ક્રીઝ સીવીપી, સેન્ટ્રલ વિનસ પ્રેશર ઇન્ક્રીઝ થશે. જ્યુગ્યુલર વેઇન ડિસ્ટેન્શન વિથ ક્લિયર લંગ્સ. જ્યુગ્યુલર વેન્સ ડિસ્ટેન્ડ થશે બીકોઝ વેન્ટ્રિકલ્સ નોર્મલી ફીલ નથી થઈ શકતા. વિથ ક્લિયર લંગ્સ, ડિસ્ટન્ટ મફલ્ડ હાર્ટ સાઉન્ડ. હવે તમે જ્યારે ઓસ્કલ્ટેટ કરશો ત્યારે હાર્ટ સાઉન્ડ એકદમ મફલ્ડ આવશે બીકોઝ કાર્ડિયાક આગળ ફ્લુઇડ છે, હાર્ટ નોર્મલી ફંક્શન નથી કરવા દેતું ફ્લુઇડ, એટલે કાર્ડિયાક આઉટપુટ ઓછું થઈ જશે. નેરોઈંગ ઓફ ધ પલ્સ પ્રેશર. પલ્સ પ્રેશર મીન્સ નોર્મલ પલ્સ પ્રેશર કેટલું હોય? કેટલું? પલ્સ પ્રેશર મીન્સ ડિફરન્ટ બિટવીન સિસ્ટોલિક એન્ડ ડાયસ્ટોલિક. યસ. એટલે કેવી રીતે તમે ચેક કરશો? મને પલ્સ પ્રેશર કહો. મેં એટલે- નોર્મલ પૂછ્યું. નોર્મલ પૂછ્યું, કેટલું હશે નોર્મલ? 120 સિસ્ટોલિક માંથી ડાયસ્ટોલિક માઇનસ કરવાનું. ઓકે, તો સિસ્ટોલિક કેટલું છે, ડાયસ્ટોલિક કેટલું છે નોર્મલ? 120 માંથી 80 બાદ કરે તો યસ, પલ્સ પ્રેશર આવશે 40. હવે જે લોકોને 40. કાર્ડિયાક ટેમ્પોનેડ છે એમનું પલ્સ પ્રેશર નેરો થઈ જશે, એટલે કેવું થશે? 50-60 જશે કે 30-20 જશે? નેરો પલ્સ પ્રેશરમાં 40 થી ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ થશે? 50-60 સાઈડ જશે કે 30-20 સાઈડ જશે? 50-60 સાઈડ જશે. નેરો થશે, ઓછું થઈ જશે. પલ્સ ઓછું પ્રેશર થઈ એટલું હોવું જોઈએ.
સિસ્ટોલિક અને Okay. ડાયાસ્ટોલિક ની વચ્ચે જે ફેઝ છે એટલું પલ્સ પ્રેશર હોવું જોઈએ. નેરો થઈ જાય એનો મતલબ કે હાર્ટને રિલેક્સ થવાનો ટાઈમ નથી મળતો. સિસ્ટોલ એન્ડ ડાયાસ્ટોલિક એ બે બ્લડ પ્રેશર શું ઇન્ડિકેટ કરે છે? ડ્યુરિંગ સિસ્ટોલ બ્લડ પ્રેશર આટલું હતું, ડ્યુરિંગ ડાયાસ્ટોલ આટલું હતું. તો સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક ની વચ્ચે જે પલ્સ પ્રેશર છે એ નેરો થઈ ગયું છે, એટલે હાર્ટને રિલેક્સ થવાનો, રિલેક્સ બરાબર મતલબ જ્યારે એ કાર્ડિયાક ટેમ્પોનેટના લીધે વેન્ટ્રિકલ્સ નોર્મલી રિલેક્સ જ નથી થતા, તો પલ્સ પ્રેશર ઓછું થઈ જશે. નોર્મલી ઓછું 40 હોવું થશે. જોઈએ, ઓછું ના થવું જોઈએ. ઇન્ટરવેન્શન્સ આપણે શું કરીશું? જે કાર્ડિયાક ટેમ્પોનેટ વાળા ક્લાયન્ટ છે એમનામાં, તો ધ ક્લાયન્ટ નીડ્સ ટુ બી પ્લેસ્ડ ઇન અ ક્રિટિકલ કેર યુનિટ ફોર હિમોડાયનેમિક મોનિટરિંગ. જે બી કાર્ડિયાક ટેમ્પોનેટ વાળા ક્લાયન્ટ હશે એમને ક્રિટિકલ કેર યુનિટમાં મૂકવામાં આવશે તેમનું હિમોડાયનેમિક મોનિટરિંગ કરવા માટે. એમના બ્લડ સર્ક્યુલેશનના રિલેટેડ કાર્ડિયાક આઉટપુટ કેવું છે, બીપી કેવું છે, પ્રોપર એ હિમોડાયનેમિક મોનિટરિંગ કરવા માટે એમને ત્યાં મૂકવામાં આવશે. એડમિનિસ્ટર ફ્લુઇડ ઇન્ટ્રાવિનસલી as prescribed to manage the decreased cardiac output. કાર્ડિયાક આઉટપુટ ઓછું થયું છે તો ટિશ્યુ પરફ્યુઝન ઘટી જશે, તો આપણે કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ કરવા માટે આઈવી ફ્લુઇડ્સ આપીશું. પ્રિપેર ધ ક્લાયન્ટ ફોર ચેસ્ટ એક્સરે ઓર ઇકોકાર્ડિયોગ્રાફી. ક્લાયન્ટને ચેસ્ટ એક્સરે કાં તો ઇકો કરીશું તો આપણને ખબર પડે કે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ થયું છે, શું પ્રોબ્લેમ છે, ક્યાં પ્રોબ્લેમ છે. પ્રિપેર ધ ક્લાયન્ટ ફોર પેરિકાર્ડિયોસેન્ટેસિસ ટુ વિથડ્રો ધ પેરિકાર્ડિયલ ફ્લુઇડ ઇફ પ્રિસ્ક્રાઇબ. હવે ક્લાયન્ટને આપણે પેરિકાર્ડિયોસેન્ટેસિસ માટે પ્રિપેર કરવું પડશે જો એ પ્રિસ્ક્રાઇબ કર્યું હશે તો. મોનિટર ફોર રિકરન્સ ઓફ કાર્ડિયાક ટેમ્પોનેટ ફોલોઈંગ પેરિકાર્ડિયોસેન્ટેસિસ. પેરિકાર્ડિયોસેન્ટેસિસ એક વખત થઈ જાય છે તો બી આપણે ક્લાયન્ટને મોનિટર કરવું પડશે કે રિકરન્ટ કાર્ડિયાક ટેમ્પોનેટ તો નથી થતું ને. ઇફ ધ ક્લાયન્ટ experiences recurrent tamponade or recurrent effusion or develops adhesion from chronic pericarditis, a portion pericardial window or all the pericardium, a pericardiectomy may be removed to allow the adequate ventricular filling and contraction. હવે ક્લાયન્ટને રિકરન્ટ થયા જ કરે છે કાર્ડિયાક ટેમ્પોનેટ, તો એક કાર્ડિયાક ટેમ્પોનેટ ક્યારે થાય કે જ્યારે પેરિકાર્ડાઇટિસ થતું હોય ત્યારે થાય. તો પછી આપણે શું કરવાનું કે જે પેરિકાર્ડિયલ વિન્ડો છે, જે બે લેયર છે, વિઝરલ એન્ડ પેરાઇટલ લેયર છે, તો આપણે ઉપરનું લેયર રિમૂવ કરી દઈશું. તો વિન્ડો ઓપન કરી દઈશું, એક રિમૂવ કરી દઈશું તો ફ્લુઇડ બિલ્ડઅપ જ નહીં થાય, તો વેન્ટ્રિકલ્સને નોર્મલ ફિલિંગ થવાનો ટાઈમ મળશે ને નોર્મલી એ કોન્ટ્રેક્ટ થઈ શકે. ઓર એસ પેરિકાર્ડિયેક્ટોમી કરી દઈશું, ઉપરનું એક જ લેયર રિમૂવ કરી દઈશું તો ફ્લુઇડ ક્યાં ભેગું થવાનું છે, તો આપણે આ કશું બી કરી શકીએ છીએ. નેક્સ્ટ કન્ડિશન ઇઝ વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ. વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ મીન્સ વાલ્વમાં કોઈ પ્રોબ્લેમ. યસ, હાર્ટના જે વાલ્વ્સ છે તો એમાં કોઈ પ્રોબ્લેમ થાય છે, એના રિલેટેડ જે ડિઝીઝ કનેક્શન છે આપણે એને વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ કહીએ છીએ. વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ occurs when the heart valves cannot open fully. જ્યારે હાર્ટ વાલ્વ્સ પ્રોપરલી ઓપન ના થાય ત્યારે બી એને ડિસઓર્ડર કહેવાય. અને એક એવા ડિસઓર્ડર કહેવાય જ્યારે હાર્ટના વાલ્વ્સ ઓપન ના થઈ શકે એને સ્ટેનોસિસ. સ્ટેનોસિસ. આપણે કોઈ બી વસ્તુ ઓપન ના થઈ શકે નોર્મલી, એ બંધની બંધ રહે તો આપણે એને સ્ટેનોસિસ જ કહીએ છીએ. પાયલોરિક સ્ટેનોસિસ કે કશું બીજે સ્ટેનોસિસ કહેવાય. ઓરએસ બીજો ડિઝીઝ શું છે કે એમાં એ ક્લોઝ નથી થઈ શકતો, હવે એમાં એક ગેપ જ રહે છે, એ ઓપન નું ઓપન રહે છે, બરાબર ક્લોઝ નથી થઈ શકતો, તો એ ડિઝીઝ થાય તેને શું કહેવાય? વાલ્વ્યુલર regurgitation and insufficient. regurgitation or insufficiency, કે જેમાં વાલ્વ જે ક્લોઝ થવું જોઈએ, વાલ્વ નોર્મલી ક્લોઝ ઓપન એવી રીતે થવું જોઈએ, તો જો ઓપન ના થાય તો એને વાલ્વ્યુલર સ્ટેનોસિસ કહેવાય, ઓર ક્લોઝ ના થાય તો એને વાલ્વ્યુલર ઇન્સફિશિયન્સી ઓર regurgitation કહેવાય. Valvular heart disease prevents the efficient blood flow through the heart. વાલ્વમાં પ્રોબ્લેમ થશે તો એ જે નોર્મલ બ્લડ ફ્લો છે એને નહીં થવા દે. જો ખુલશે નહીં તો બ્લડ આવશે નહીં વેન્ટ્રિકલ્સમાં, અને ઓપન નો ઓપન રહેશે તો વેન્ટ્રિકલ્સ જ્યારે કોન્ટ્રેક્ટ થશે તો અઓર્ટામાં થઈને બહાર જવાની જગ્યાએ એ એટ્રિયાનું જે ખુલ્લું છે એમાંથી પાછું જતું રહેશે, તો હાર્ટના વાલ્વ્સમાં પ્રોબ્લેમ થશે તો જે નોર્મલ બ્લડ ફ્લો છે એ નહીં થઈ શકે. હવે કેટલા ટાઈપ્સના વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ હોય? તો ફર્સ્ટ છે માઇટ્રલ સ્ટેનોસિસ. માઇટ્રલ સ્ટેનોસિસ એટલે શું? ઇન્ટ્રલ વાલ્વ હોય તેમાં તે પ્રોપર ઓપન ના થઈ શકે. યસ, જે માઇટ્રલ વાલ્વ છે કઈ બાજુ હોય માઇટ્રલ વાલ્વ? ક્યાં હોય? રાઈટ એટ્રિયમ અને રાઈટ વેન્ટ્રિકલ ની વચ્ચે. રાઈટ એટ્રિયમ અને રાઈટ વેન્ટ્રિકલ? લેફ્ટમાં સોરી લેફ્ટ વેન્ટ્રિકલ અને લેફ્ટ એટ્રિયમ ની વચ્ચે. લેફ્ટ વેન્ટ્રિકલ, રાઈટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલ ની વચ્ચે જે વાલ્વ છે એ સ્ટેનોસ થઈ ગયો છે, નોર્મલી ક્લોઝ ઓપન નથી થતો, બંધનો બંધ જ છે. The valvular tissue thickens and narrows the valve opening, preventing blood from flowing from the left atrium to left ventricle. હવે વાલ્વ બરાબર ઓપન જ નથી થતો, કેમ એવું થઈ ગયું છે? કારણ કે વાલ્વ થિક થઈ ગયો છે,
એટલે ઓપન થાય છે પણ એની થિકનેસ વધી ગઈ છે ને, એટલે જે ઓપનિંગ થવું જોઈએ, જે લ્યુમેન ઓપન થવું જોઈએ, નથી થતું. તો એના લીધે શું થશે કે એટ્રિયામાંથી બધું જે ઇનફ બ્લડ હોવું જોઈએ એ વેન્ટ્રિકલ્સમાં નથી જતું. નેક્સ્ટ ઇઝ માઇટ્રલ ઇનસફિશિયન્સી ઓર રિગર્જિટેશન. એમાં શું થશે? mitral valve properly closed નહીં. યસ, માઇટ્રલ વાલ્વ પ્રોપરલી ક્લોઝ નથી થતો. તો એમાં શું થશે કે વાલ્વ ઇઝ ઇનકોમ્પિટન્ટ પ્રિવેન્ટિંગ કમ્પ્લીટ વાલ્વ ક્લોઝર ડ્યુરિંગ સિસ્ટોલ. સિસ્ટોલ એટલે કોન્ટ્રેક્શન પર. તો જ્યારે વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થાય ત્યારે નોર્મલી માઇટ્રલ વાલ્વ બંધ રહેવો જોઈએ. તો એ બધું જ જે બ્લડ છે વેન્ટ્રિકલ્સનું એ અઓર્ટા થઈને બધે નીકળી જાય, બહાર જતું રહે, બોડીમાં જાય. પણ આ વાલ્વ પ્રોપરલી ક્લોઝ નથી થતો. તો જ્યારે સિસ્ટોલ થશે ત્યારે અડધું બ્લડ અઓર્ટામાંથી બહાર નીકળશે અને અડધું બ્લડ પાછું એટ્રિયામાં જતું રહેશે, બીકોઝ એ બંધ જ નથી. તો એ રીગર્જિટેશન થશે. નેક્સ્ટ ઇઝ માઇટ્રલ વાલ્વ પ્રોલેપ્સ. પ્રોલેપ્સ એટલે મોટું થઈ જાય, શું થઈ જાય? મોટું થઈ જાય વાલ્વ પ્રોલેપ્સ. ના. ઓકે. એની અધર આઈડિયા? કોઈને આઈડિયા છે પ્રોલેપ્સ એટલે શું? પ્રોટ્રુડ થઈ જાય. ઓકે, સમવોટ ઇટ ઇઝ કરેક્ટ. માઇટ્રલ વાલ્વ છે, ઓકે, આવી રીતનો વાલ્વ હોય. પણ એ હાર્ટમાં આવી રીતના હોય, એના અટેચ નીચે હોય. ધીસ ઇઝ એટ્રિયા, ધીસ ઇઝ વેન્ટ્રિકલ. તો જે આપણે આવી રીતે જોઈએ કે એટ્રિયા અને વેન્ટ્રિકલ્સ હોય, તો એ હાર્ટ એ વાલ્વ આવી રીતે હોય. તમે ચેક કર્યું હોય ને તો જોવું હશે, નીચેની સાઈડ હોય વાલ્વ. તો પ્રોલેપ્સ થઈ જશે એટલે વાલ્વ છે ને જ્યારે સિસ્ટોલ થશે, નોર્મલી વાલ્વ્સ આમ હોય, આમ ફ્લેપ હોય જે ક્લોઝ એન્ડ ઓપન થાય. કેન યુ સી મી? યસ. 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 તો આ જે વાલ્વ્સ છે એ ઓપન ક્લોઝ થશે. તો જ્યારે વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થશે ને ત્યારે વાલ્વ આમ ઉપરની સાઈડ જતો રહેશે, એટ્રિયામાં જતો રહેશે, પ્રોલેપ્સ થઈ જશે, બીજી જગ્યાએ જતું રહેશે. Valve leaflets protrude into the left atrium during systole. જ્યારે સિસ્ટોલ થશે, વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થશે, તો નોર્મલી વાલ્વ આમ નીચેની સાઈડ હોય, વેન્ટ્રિકલ સાઈડ હોય, પણ એ પ્રોટ્રુડ થઈને પાછા એટ્રિયામાં જતા રહેશે, બીકોઝ એ પ્રોલેપ્સ થઈ ગયા છે, એની જગ્યાએ એ લૂઝ થઈ ગયા છે. એટલે બંધ તો થાય છે, બધું થાય છે, પણ એ પાછા આમ ઊંધા થઈ જાય છે એટ્રિયા બાજુ. પાછું વેન્ટ્રિકલ રિલેક્સ થશે એટલે પાછું આમ આવી જશે. જેવું કોન્ટ્રાક્ટ થશે એવું પાછું એટ્રિયામાં જતું રહેશે. તો એમાંથી થોડુંક બ્લડ પાછું લીક થવાનું સ્ટાર્ટ થશે, પ્રોલેપ્સ થઈ જશે એટલે. નેક્સ્ટ ઇઝ ઓર્ટિક સ્ટેનોસિસ. ઓર્ટિક સ્ટેનોસિસ એટલે Aorta properly open નહીં. યસ, અઓર્ટા જે છે, અઓર્ટાનું જે વાલ્વ છે એ પ્રોપરલી ઓપન નહીં થાય. તો જે બ્લડ જવું જોઈએ, વેન્ટ્રિકલ્સ બરાબરનો ફોર્સ લગાવે છે બ્લડ નીકાળવા માટે, પણ એ વાલ્વ જ એટલો બધો નોર્મલ ઓપન નથી થતો, થોડુંક જ ઓપનિંગ થાય છે, તો પછી એ જઈ જ નહીં શકે બોડીમાં. Valvular tissue thickens and narrows the valve opening, preventing the blood from flowing from the left ventricle to the aorta. અઓર્ટામાં જઈ જ નહીં શકે બહુ. Aortic insufficiency એટલે હવે વાલ્વ બરાબર ક્લોઝ નથી થતો. So valve is incompetent, preventing the complete valve closure during diastole. હવે નોર્મલી જ્યારે વેન્ટ્રિકલ કોન્ટ્રેક્ટ થશે, લેફ્ટ વેન્ટ્રિકલ, તે બધું જ બ્લડ પંપ કરીને અઓર્ટામાં નાખી દેશે. પછી એ વાલ્વ બંધ થઈ જાય એટલે અઓર્ટામાંથી પાછું વેન્ટ્રિકલમાં ના જાય. રિલેક્સ હોય ને ત્યારે વેન્ટ્રિકલ, તો હવે એ વાલ્વ બરાબર ક્લોઝ નથી થતો. તો જેવું વેન્ટ્રિકલ રિલેક્સ થશે ને એવું બધું અઓર્ટાનું અડધું બ્લડ પાછું આવી જશે વેન્ટ્રિકલમાં, બીકોઝ એ ઇનસફિશિયન્ટ થઈ ગયું છે, ક્લોઝ નથી થતું. ફોર અઓર્ટિક ડિસઓર્ડર સી ટેબલ 53.3. હવે જે અઓર્ટિક ડિસઓર્ડર છે એટલે કે સ્ટેનોસિસ ઓર ઇનસફિશિયન્સી, તો એમાં કેવા તમને સિમ્પટમ્સ જોવા મળે, એમાં શું ઇન્ટરવેન્શન આપણે કરીએ એ જોઈએ. અઓર્ટિક વાલ્વના ડિસઓર્ડર્સ માટે તો જો સ્ટેનોસિસ થઈ જશે એટલે હવે ઓપન નથી થતો અઓર્ટાનો વાલ્વ, તો શું જોવા મળશે? તો ડિઝનિયા ઓન એક્સર્શન. જ્યારે ક્લાયન્ટ એક્સરસાઇઝ કરશે ત્યારે ક્લાયન્ટને બ્લડ સપ્લાય વધારે જરૂર પડશે, અઓર્ટા બંધ છે, જવા નથી દેતું બ્લડને, તો ક્લાયન્ટને ડિઝનિયા થશે ઓન એક્સર્શન, ક્લાયન્ટને અંજાઇના થશે, ચેસ્ટ પેઇન થશે, સિન્કોપ થશે, ચક્કર આવી જશે ક્લાયન્ટને, બીકોઝ બ્લડ જ નથી મળી રહેતું. ફટીગ, ઓર્થોપનિયા જોવા મળશે ક્લાયન્ટમાં. પેરોક્સિસ્મલ નોક્ટર્નલ ડિઝનિયા એટલે રાત ટાઈમમાં સડનલી ડિઝનિયા ડેવલપ થઈ જશે. હાર્શ સિસ્ટોલિક ક્રિસેન્ડો ડિક્રિસેન્ડો મર્મર. ક્રિસેન્ડો ડિક્રિસેન્ડો એ એબનોર્મલ લંગ સાઉન્ડ છે. સ્ટેનોસિસ થઈ ગયું છે, હવે જે વાલ્વ છે સ્ટેનોસ થઈ ગયું છે, તો જ્યારે હાર્ટ પંપ કરશે
ત્યારે એ ફોર્સ લાગે છે બહુ જ, પણ એ જઈ નથી શકતું બ્લડ, એકદમ થોડું થોડુંક જ જાય છે. તો એના લીધે જે હાર્ટ સાઉન્ડ ડેવલપ થશે એ ક્રિસેન્ડો ડિક્રેસેન્ડો મર્મર થશે, એટલે એકદમ જ સાઉન્ડ લાઉડ હશે પછી લો થશે. જે નોર્મલ લબ ડબ જે કેવો સાઉન્ડ હોય છે એ નોર્મલ નહીં હોય, એકદમ લાઉડ સાઉન્ડ પછી લો, લાઉડ લો, એવી રીતના સાઉન્ડ મર્મર ડેવલપ થશે, દેટ ઇઝ ક્રિસેન્ડો ડિક્રિસેન્ડો. તમારા બધા જે સાઉન્ડ હોય, તમારે જે એબનોર્મલ લંગ સાઉન્ડ છે, હાર્ટ સાઉન્ડ છે, યુ કેન તમે સાંભળી શકો છો યુટ્યુબ પર. હવે અઓર્ટિક ઇનસફિશિયન્સી થઈ ગયું છે, અઓર્ટિક વાલ્વ બરાબર ક્લોઝ નથી થતું, ઓપન નું ઓપન રહેશે. તો આવી ક્લાયન્ટને ડિઝનિયા જોવા મળશે, બીકોઝ અડધું બ્લડ તો પાછું પડી જાય છે. તો જો નોર્મલ બોડીમાં જે મળવું જોઈએ નથી મળતું, તો ક્લાયન્ટને ડિઝનિયા થશે, એન્જાઇના થશે, ટેકીકાર્ડિયા થશે. કેમ ટેકીકાર્ડિયા થશે? એઝ અ કમ્પેન્સેટરી મિકેનિઝમ, બ્લડ ઓછું પડે છે એટલે હાર્ટને એમ લાગે છે કે મારે વધારે કામ કરવું પડશે, તો એ વધારે બ્લડ સપ્લાય કરવા માટે ટેકીકાર્ડિયા થઈ જશે, ફટીગ જોવા મળશે, ઓર્થોપનિયા જોવા મળશે, પેરોક્સિઝમલ નોક્ટર્નલ ડિઝનિયા જોવા મળશે, એન્ડ બ્લોઇંગ ડિક્રિસેન્ડો ડાયસ્ટોલિક મર્મર. હવે જ્યારે વેન્ટ્રિકલ રિલેક્સ થશે ત્યારે એ બ્લડ પાછું પડે છે, તો એ ડિક્રિસેન્ડો મર્મર સાઉન્ડ આવશે કે જ્યારે વેન્ટ્રિકલ્સ ડાયસ્ટોલ હોય, રિલેક્સ થાય એટલે બ્લડ પાછું પડે ને એટલે અલગ સાઉન્ડ સંભળાય. જે તમે ઓસ્કલ્ટેટ કરશો ત્યારે લબડબ ની જોડે અલગ બીજો સાઉન્ડ આવશે ડ્યુરિંગ ડાયસ્ટોલ. અને પેલું સિસ્ટોલિક છે, એટલે જ્યારે પ્રેશર વેન્ટ્રિકલ સિસ્ટોલ થશે અને એ જઈ નથી શકતું એટલા માટે એ સાઉન્ડ સંભળાય છે. બંનેમાં અલ્ટિમેટલી શું થાય છે કે બ્લડ સપ્લાય થી જ આપણને લેક થઈ જાય છે, પેલું બંધ છે એટલે જઈ નથી શકતું, ને ઓપન નું ઓપન રહે છે એટલે જેટલું વેન્ટ્રિકલ્સ પંપ કરે છે એમાંથી અડધું પાછું આવી જાય છે. તો અલ્ટિમેટલી તો બોડીને બ્લડ સપ્લાય જ નથી મળવાનો, તો એના સાઇન એન્ડ સિમ્પટમ્સ બધાના સિમિલર જ હશે. એનું ઇન્ટરવેન્શન આપણે જે રિપેરમાં લાસ્ટમાં જોઈશું એ. નેક્સ્ટ હવે ટ્રાઇકસ્પિડ વાલ્વના ડિસઓર્ડર્સ હોય તેમાં આપણને કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે? તો ટ્રાઇકસ્પિડ સ્ટેનોસિસ. ટ્રાઇકસ્પિડ સ્ટેનોસિસ એટલે કઈ સાઈડનું વાલ્વ સ્ટેનોસ થઈ જશે? રાઈટ સાઈડ. યસ, રાઈટ એટ્રી અને રાઈટ વેન્ટ્રિકલ એવી વાલ્વ છે, રાઈટ એવી વાલ્વ એ સ્ટેનોસ થઈ ગયું છે. તો તમને સાઇન એન્ડ સિમ્પટમ્સ શું જોવા મળશે? તો ઇઝીલી ફટીગ્ડ વિથ મિનિમલ એફર્ટ. જે ક્લાયન્ટ છે ને થોડુંક બી કામ કરશે, મિનિમલ એફર્ટ્સ બી લેશે ને તો બી એને થાક લાગી જશે, બીકોઝ એટ્રિયામાંથી નોર્મલ બ્લડ રાઈટ વેન્ટ્રિકલમાં નથી જતું, રાઈટ વેન્ટ્રિકલમાં ઓછું જશે તો ત્યાંથી લંગ્સમાં બી ઓછું જશે, મતલબ સર્ક્યુલેશન જ આખું બધે જ ઓછું થઈ જશે. તો થોડુંક બી કામ કરશે તો ક્લાયન્ટ ફટીગ થઈ જશે. રિપોર્ટ્સ ફ્લટરિંગ સેન્સેશન ઇન ધ નેક, ઓબ્સ્ટ્રક્ટેડ વિનસ ફ્લો. ક્લાયન્ટને નેકમાં ફ્લટરિંગ સેન્સેશન થશે, આમ એકદમ જ આમ પાલ્પિટેશન થતા વેન્સમાં એવું થશે. કેમ? બીકોઝ એટ્રિયામાંથી એ બધું જઈ નથી શકતું, તે બધું પાછું પાછું વેન્સમાં ભરાયા કરશે, તો ફ્લટરિંગ સેન્સેશન થશે વેન્સમાં, બીકોઝ વેન્સનું બ્લડ ફ્લો હવે ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયો છે, આગળ નથી જઈ શકતું. ક્લાયન્ટને સાઇનોસિસ જોવા મળશે, બીકોઝ એ બ્લડ વધારે આવશે તો લંગ્સમાં જઈને લેફ્ટ વેન્ટ્રિકલ્સમાં જઈને બધે ટ્રાવેલ કરશે, તો ક્લાયન્ટને સાઇનોસિસ જોવા મળશે. રમ્બલિંગ ડાયસ્ટોલિક મર્મર, જે હવે એ જે એટ્રિયા છે એ કમ્પ્રેસ થાય છે બધું બ્લડને વેન્ટ્રિકલ્સમાં નાખવા, પણ એ જઈ નથી શકતો એટલે મર્મરિંગ સાઉન્ડ ક્રિએટ થશે, એક નવું સાઉન્ડ તમને ઓસ્કલ્ટેટ થશે, એન્ડ ધેટ ઇઝ રમ્બલિંગ ડાયસ્ટોલિક મર્મર. Signs of right ventricular failure, including ascites, hepatosplenomegaly, peripheral edema, jugular vein distension, right with clear lung fills. રાઈટ વેન્ટ્રિક્યુલર ફેલિયરના તમને સાઇન્સ જોવા મળશે. કેમ રાઈટ વેન્ટ્રિક્યુલર ફેલિયર જેવા સાઇન્સ જોવા મળે છે? વેન્ટ્રિકલ્સ તો ફેલ થયા જ નથી, વાલ્વ ડિસઓર્ડર છે, તો રાઈટ વેન્ટ્રિકલ ફેલિયર જેવા સાઇન્સ કેમ જોવા મળે છે? બ્લડ બેકફ્લો થઈને તો બોડીમાં જ જવાનું. યસ, બીકોઝ એટ્રિયાનું વાલ્વ છે, એટ્રિયમથી જે વાલ્વ છે ક્લોઝ નું ક્લોઝ રહે છે, ઓપન નથી થતું જોઈએ એવું, તો બધું ભરાઈ ભરાઈને બેકફ્લો પાછું બોડીમાં જ જશે ને, તો જેમ વેન્ટ્રિકલમાં થતું હતું, જેમ વેન્ટ્રિકલ્સ આગળ નહોતું મોકલી શકતું એમ એટ્રિયા નથી મોકલી શકતા. તો સેમ વેન્ટ્રિક્યુલર હાર્ટ ફેલિયર જેવા સાઇન્સ જોવા મળશે, સિસ્ટમિક સાઇન્સ જે છે એ જ. એમાં લંગના સાઉન્ડ એકદમ ક્લિયર હશે, બીકોઝ લંગ્સમાં કશું જ નથી અત્યારે પ્રોબ્લેમ. સિમ્ટમ્સ ઓફ ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ અલ્ટિમેટલી ઓછું થઈ જશે. હવે ટ્રાઇકસ્પિડ ઇનસફિશિયન્સી છે, તો વાલ્વ ઓપન રહે છે, પ્રોપરલી ક્લોઝ નથી થતો, તો એ સિમ્પટમેટિક ઇન માઇલ્ડ સિચ્યુએશન. જ્યારે માઇલ્ડ ઇનસફિશિયન્સી હોય ત્યારે કોઈ સિમ્ટમ્સ શો ના થાય, બીકોઝ એ માઇલ્ડ છે, થોડુંક સ્મોલ અમાઉન્ટ ઓફ બેકફ્લો થાય છે તો એનાથી કશું નહીં થાય. સાઇન્સ ઓફ રાઇટ વેન્ટ્રિક્યુલર હાર્ટ ફેલિયર ઇન્ક્લુડિંગ ascites, hepatosplenomegaly, peripheral edema.
આમાં બી રાઈટ વેન્ટ્રિક્યુલર ફેલિયરના સાઇન્સ જોવા મળશે બીકોઝ વેન્ટ્રિકલ્સ પંપ કરીને બ્લડ આગળ મોકલવાનો ટ્રાય કરે છે, પણ જે વાલ્વ ઓપન નો ઓપન છે એટલે આગળ જવાની જગ્યાએ અડધું અડધું પાછું એટ્રિયમમાં જતું રહે છે, પાછું બેકફ્લો જ થાય છે, એટલા માટે જોવા મળશે. આમાં પ્લુરલ ઇફ્યુઝન બી જોવા મળશે બીકોઝ કોઈ વેન્ટ્રિકલ્સમાં કે એમાં કશો પ્રોબ્લેમ નથી, તો હાર્ટ વધારે ફંક્શન કરીને એ બધું બેકફ્લો વાળું બ્લડ છે, જેવું પાછું રિલેક્સ થશે એટલે પાછું ભરાશે, પાછું એટ્રિયમમાં જશે, તો એ લંગ્સમાં બી એટલું ને એટલું જશે જ. તો પ્લુરલ ઇફ્યુઝનના બી સાઇન્સ આમાં જોવા મળે છે. સિસ્ટોલિક મર્મર હર્ડ એટ ધ લેફ્ટ સ્ટર્નલ બોર્ડર ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ. તમને સિસ્ટોલિક મર્મર સાઉન્ડ હર્ડ થશે, ઓસ્કલ્ટેટ થશે, જ્યારે તમે લેફ્ટ સ્ટર્નલ બોર્ડર પર ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ આગળ સ્ટેથોસ્કોપ મૂકશો તો ત્યારે તમને એક મર્મર સાઉન્ડ સંભળાશે. હવે પલ્મોનરી વાલ્વ ડિસઓર્ડર્સ. પલ્મોનરી સ્ટેનોસિસ એટલે કયો વાલ્વ સ્ટેનોસ થઈ જશે? પલ્મોનરી સ્ટેનોસિસ એટલે કયો વાલ્વ સ્ટેનોસ થઈ જશે? રાઈટ વેન્ટ્રિકલ અને પલ્મોનરી આર્ટરી વચ્ચેનો. યસ, પલ્મોનરી આર્ટરી જે લંગ્સમાં બ્લડ જવા દેશે, રાઈટ વેન્ટ્રિકલમાંથી લંગ્સમાં જવાનું જે બ્લડ છે પલ્મોનરી આર્ટરી, તો ત્યાં જે વાલ્વ છે એ સ્ટેનોસ થઈ ગયો છે. તો એ સિમ્ટમેટિક ઇન માઇલ્ડ કન્ડિશન. જ્યારે પલ્મોનરી વાલ્વ સ્ટેનોસ થઈ જશે ત્યારે માઇલ્ડ કન્ડિશનમાં માઇલ્ડ સ્ટેનોસિસ થયું છે ત્યારે એ સિમ્ટમેટિક હશે. ક્લાયન્ટ ડિઝનિયા જોવા મળશે, ફટીગ જોવા મળશે, સિન્કોપ જોવા મળશે ક્લાયન્ટને. સાઇન્સ ઓફ રાઈટ વેન્ટ્રિક્યુલર હાર્ટ ફેલિયર બીકોઝ એ રાઈટ સાઈડથી જ આગળ નથી જતું એટલા માટે. સિસ્ટોલિક થ્રિલ હર્ડ એટ ધ લેફ્ટ સ્ટર્નલ બોર્ડર. થ્રિલ સાઉન્ડ આવશે. થ્રિલ સાઉન્ડ એટલે એકદમ બુશિંગ સાઉન્ડ, આમ બ્લડ એકદમ જ આમ આવે છે ને પાછું ફરે છે, તો એકદમ થ્રિલ સાઉન્ડ તમે ઓસ્કલ્ટેટ કરશો તો તમને સંભળાશે. પલ્મોનરી ઇનસફિશિયન્સી. તો પલ્મોનરી ઇનસફિશિયન્સી થશે તો એમાં આપણે કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોઈશું? તો એ સિમ્ટમેટિક ઇન માઇલ્ડ કન્ડિશન. ડિઝનિયા, ફટીગ, સિન્કોપ સેમ ઇનસફિશિયન્સી એટલે એમાં બી જવાનું જ નથી. તમે પેલામાં બી બંધ છે એટલે નથી જતું ને આમાં બી કમ્પ્રેસ થાય છે પણ ઓપન છે એટલે થોડુંક પાછું પડી જાય છે. સાઇન્સ ઓફ રાઈટ વેન્ટ્રિક્યુલર હાર્ટ ફેલિયર ને બધા સેમ છે. સિસ્ટોલિક થ્રિલ હર્ડ એટ લેફ્ટ સ્ટર્નલ બોર્ડર, એમાં બી સિસ્ટોલિક થ્રિલ સાંભળવા મળશે. તો એમાં સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓલમોસ્ટ સિમિલર છે. પલ્મોનરી સ્ટેનોસિસ થશે કે ઇનસફિશિયન્સી થશે, સાઇન એન્ડ સિમ્ટમ્સ સિમિલર રહેશે. અન્ડરસ્ટુડ? આપણે બધા જ વાલ્વ ડિસઓર્ડરના સાઇન એન્ડ સિમ્ટમ્સ જોઈ લીધા. હવે ઇન્ટરવેન્શન. તો બધામાં આપણે જે હવે પાછળ ઇન્ટરવેન્શન જોઈશું કે વાલ્વ. મેમ તમારો વોઇસ નથી આવતો. હેલો. યસ, ડન. Okay. Now tell me what happens in balloon valvuloplasty. Balloon valvuloplasty એ નેમ તમને શું સજેસ્ટ કરે છે? શું થશે એમાં? એની આઈડિયા નેમ પરથી જ? વાલ્વમાં કઈ સ્ટેનોસિસ હશે તો બલૂન મૂકીને બ્રોડ કરશે. યસ, એ બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી સ્ટેનોસિસ માટે યુઝ થાય કે વાલ્વ ક્લોઝ નથી થતો એટલે એક બલૂન નાખીને આપણે બલૂન ઇન્ફ્લેટ કરી દઈએ તો વાલ્વ ખુલી જાય, ઓપન થઈ જાય, તો એને બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી કહેવાય. અ બલૂન catheter is passed from the femoral vein through the atrial septum to the mitral valve or through the femoral artery to the aortic valve. એક બલૂન કેથેટર, જેમ કોરોનરી આપણે પીટીસીએ માં કેવું કેથેટર ઇન્સર્ટ કરીએ છીએ એવી રીતે બલૂન કેથેટર ઇન્સર્ટ કરવાનું આવે ફીમોરલ વેઇન થી
એટ્રિયલ ફિમોરલ વેઇન થી નાખવાનું, પછી એટ્રિયાનું જે સેપ્ટમ હોય, બે એટ્રિયાના વચ્ચેનું જે સેપ્ટમ, ત્યાંથી સીધું માઇટ્રલ વાલ્વમાં નાખવામાં આવે, ઓર એલ્સ ફિમોરલ આર્ટરી થી નાખીને ઓર્ટિક વાલ્વ થી લઈને ઊંધું રિવર્સ નાખવામાં આવે માઇટ્રલ વાલ્વમાં, અને પછી એ જ્યાં વાલ્વ સુધી પહોંચી જશે એટલે બલૂનને ઇન્ફ્લેટ કરી દેશે, ફુલાડી દેશે, એટલે એ વાલ્વ છે એ ઓપન થઈ જશે. The balloon is inflated to enlarge the orifice. એ ઓરિફાઇસ છે, જે હોલ છે એ નાનો થઈ ગયું છે, તેને એનલાર્જ કરવા માટે બલૂન ત્યાં જઈને ફુલાડી દે. મોનિટર ફોર બ્લીડિંગ ફ્રોમ ધ કેથેટર ઇન્સર્શન સાઇટ. હા, આપણે શું ધ્યાન રાખવાનું કે જ્યાંથી કેથેટર ઇન્સર્ટ કર્યું છે ત્યાંથી બ્લીડિંગ ના થવું જોઈએ પ્રોસિજર પછી. Institute precautions for arterial puncture if appropriate. Site care and monitoring is similar to that care after cardiac catheterization. હા, તમે આર્ટરીમાંથી કરો છો તો તમારે આર્ટિરિયલ પંચરની જે બી પ્રિકોશન્સ લેવાના હોય એ ખાસ ધ્યાન રાખવાનું, બીકોઝ આર્ટરીમાં ઓક્સિજનેટેડ અને ફોર્સફુલી બ્લડ પમ્પ થતું હશે, તો તમારે પ્રોપર પ્રિકોશન્સ લેવાના. અને જેમ કાર્ડિયાક કેથેટરાઇઝેશનની આપણે સાઇટ કેર કરતા હતા પોસ્ટ પ્રોસિજર, એવી રીતે આમાં બી સેમ જ કરવાનું. મોનિટર ફોર સિસ્ટમિક મોનિટર ફોર સિસ્ટમિક એમ્બોલાઇ. તમે આર્ટરી પંચર કરો છો કે કશું બી પંચર કરો છો તો ચાન્સીસ છે કે ત્યાં એમ્બ્યુલન્સ ફોર્મેશન થઈ જશે, તો એ બીજે ટ્રાવેલ કરીને ના જતી રહે, એ તમારે પછી પોસ્ટ પ્રોસિજર સાઇન્સ મોનિટર કરવાના. મોનિટર ધ સાઇન્સ ઓફ regurgitant valve by monitoring the cardiac rhythm, heart sounds and cardiac output. તમે વાલ્વ ઓપન કરી દીધો, બલૂન ઇન્ફ્લેટ કરીને વાલ્વ ઓપન કરી દીધો, પણ પછી તમારે એ ધ્યાન રાખવાનું કે હવે વાલ્વ ઓપન નો ઓપન ના રહે, ક્લોઝ બી થવો જોઈએ, તો રીગર્જિટન્ટ ના થઈ જાય, વાલ્વ ઓપન નો ઓપન ના રહી જાય. તો એ તમે કેવી રીતે મોનિટર કરશો, તો પેશન્ટની કાર્ડિયાક રિધમ, હાર્ટ સાઉન્ડ ઓસ્કલ્ટેટ કરશો, કાર્ડિયાક આઉટપુટ ચેક કરશો, તો તમને ખબર પડશે કે હા, હાર્ટ હવે નોર્મલી આપણે જેટલો જરૂર હતી એટલો જ ઓપન કર્યો, પછી નોર્મલી ક્લોઝ ઓપન થવું જોઈએ, ઓપન નો ઓપન ના રહેવું જોઈએ, રીગર્જિટન્ટ ના થઈ જવું જોઈએ, એ મોનિટર કરવાનું. નેક્સ્ટ ઇઝ માઇટ્રલ એન્યુલોપ્લાસ્ટી. એન્યુલોપ્લાસ્ટી ક્યારે કરવામાં આવે? વાલ્વ્યુલોપ્લાસ્ટી, બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી ક્યારે કરવામાં આવે કે જ્યારે એ સ્ટેનોસ થઈ ગયું છે, તો બલૂન નાખીને આપણે એને ખોલીએ છીએ. એન્યુલોપ્લાસ્ટીમાં શું છે કે વાલ્વ ઓપન નો ઓપન રહે છે, આપણે એને બંધ કરવાનો છે, તો એને ટાઈટ કરી દેશે, સૂચર લઈ લેશે. tightening and suturing the malfunctioning valve annulus to eliminate the greatly reduced regurgitation, percutaneous or open surgical approach. એ વાલ્વ ઓપન નો ઓપન રહે છે, તો આપણે એને થોડાક સ્ટીચીસ લઈ લઈએ છીએ, થોડાક એને ટાઈટ કરી દઈએ છીએ, એટલે એ ક્લોઝ થાય છે, પણ એ લૂઝ થઈ ગયું છે ને, એટલે ક્લોઝ થતી વખતે બી થોડો ઓપન રહે છે, તો જેટલો પોર્શન ઓપન રહે છે આપણે એને સૂચર્સ લઈને ટાઈટ કરી દઈએ છીએ, તો જેથી કરીને રીગર્જિટેશન ના થાય, અને થાય તો બી બહુ જ માઇનર અમાઉન્ટમાં થાય. અને એ કેવી રીતે કરી શકીએ છીએ, તો આપણે પરક્યુટેનિયસ, એટલે પરક્યુટેનિયસલી કરી શકીએ છીએ, કેથેટર રોબોટિક સર્જરીથી, ઓર ઓપન સર્જિકલ અપ્રોચ, ડાયરેક્ટ ચેસ્ટ થી સ્ટર્નમ થી ઓપન હાર્ટ સર્જરી કરીને આપણે કરી શકીએ. કમિસ્યુરોટોમી ઓર વાલ્વોટોમી. વાલ્વોટોમી મીન્સ ઓટોમી છે, એક્ટમી નથી, હા, એ ખાસ ધ્યાન રાખો. ઓટોમી એન્ડ એક્ટમીમાં શું ડિફરન્સ છે? ઓટોમી છે એટલે શું કરવાનું? ઓપનિંગ કરવાનું સર. શું? સોરી, આઈ કેનોટ હિયર યુ. પ્લીઝ રિપીટ ઇટ. ઓટોમી છે તો શું કરીશું? રૂટ બનાવવાનો, બાયપાસ. નોટ બાયપાસ, પણ આપણે થોડુંક ઓપનિંગ ક્રિએટ કરીશું. ઓટોમી એટલે થોડુંક આપણે ખોલીએ છીએ, ઓપનિંગ કરીએ છીએ, આખું રિમૂવ નથી કરતા, એક્ટમી નથી કરતા, ખાલી ઓટોમી કરીએ છીએ. તો thrombi are removed and calcium deposits are debrided. The valve is incised and widened. હવે વાલ્વ ક્લોઝ થઈ ગયો છે. કેમ ક્લોઝ થઈ ગયો છે? બીકોઝ વાલ્વ્સની ઉપર થ્રોમ્બસ ઓર કેલ્શિયમ ડિપોઝિટ થઈને વાલ્વને સ્ટેનોસિસ કરી દીધો છે, વાલ્વ થિક થઈ ગયો છે અને વાલ્વ બંધ થઈ ગયો છે. તો આપણે સર્જરી કઈ કરીશું? વાલ્વોટોમી, ઓર એલ્સ એને કમિસ્યુરોટોમી પણ કહેવાય છે. તો જેટલું વેસ્ટ મટીરિયલ છે કે જે વાલ્વને વધારે થિક કરીને ક્લોઝ કરી દે છે, તે બધું જ આપણે બધું ડેબ્રિટમેન્ટ કરીને રિમૂવ કરી દઈશું, ઇન્સિઝન કરી દઈશું, તો પછી પાછો વાલ્વ ઓપન થઈ જશે, વાઇડ થઈ જશે. એમાં પણ સેમ પરક્યુટેનિયસ રૂટથી બી આપણે કરી શકીએ છીએ, ઓર ઓપન હાર્ટ સર્જિકલ અપ્રોચ બી કરી શકીએ છીએ, બંને મેથડથી આપણે ગમે તે કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ વાલ્વ રિપ્લેસમેન્ટ પ્રોસિજર.
આ રિપેર પ્રોસિજર હતી. વાલ્વને આપણે કાઢ્યો નથી, કશું જ કર્યું નથી. વાલ્વ ઓરિજિનલ નો ઓરિજિનલ એનો જ વાલ્વ છે, આપણે એને ખાલી રિપેર કર્યો છે બલૂન નાખીને કે એને સુચર્સ લઈને કે એને થોડુંક ઇન્સીસ કરીને ડેબ્રિટમેન્ટ કરીને એ રિપેર કર્યો છે. હવે રિપ્લેસમેન્ટ છે. રિપ્લેસમેન્ટ મીન્સ હવે ચેન્જ કરી ટોટલી દેવાનું. નવો રિપ્લેસ change કરી કરી. યસ એનો વાલ્વ નીકાળી દઈને આપણે રિપ્લેસ કરી દઈશું વાલ્વ. So that is replacement procedure. Mechanical prosthetic valves are durable. આપણે પ્રોસ્થેટિક એટલે આર્ટિફિશિયલ વાલ્વ્સ આપણે યુઝ કરીએ છીએ જે વધારે ડ્યુરેબલ છે. આર્ટિફિશિયલ વાલ્વ્સમાં આવું બધું ના થાય. નોર્મલ હ્યુમન બીંગ નો વાલ્વ હોય એમાં ચાન્સીસ છે કે એ સ્ટેનોસ થઈ જશે કે કેલ્શિયમ ડિપોઝિટ થઈ જશે કે એવું બધું, પણ આર્ટિફિશિયલમાં એવું ના થાય. એ વધારે ડ્યુરેબલ છે. Risk of clot formation is high as the body reacts to artificial materials. Anticoagulation is required. આપણે બોડીમાં કશું બી આર્ટિફિશિયલ પ્રોસેસીસ અંદર નાખીએ એટલે આપણી બોડીને તો એ ફોરેન બોડી સમજીને બધું ત્યાં આગળ અક્યુમ્યુલેટ થવાનું ચાલુ થઈ જશે, એટલે ક્લોટ ફોર્મેશનના રિસ્ક વધી જશે ખાસ. તો પછી જે બી ક્લાયન્ટને વાલ્વ રિપ્લેસમેન્ટ કર્યું હોય અને પ્રોસ્થેટિક વાલ્વ હોય એ લોકોને એન્ટીકોએગ્યુલેશન થેરાપી પર મૂકેલા જ હોય, એ લોકો લેતા જ હોય મેડિકેશન. Thromboembolism can be a complication following valve replacement with a mechanical prosthetic valve and life-threatening anticoagulant therapy is required. આપણે પ્રોસ્થેટિક વાલ્વ નાખીએ છીએ, આર્ટિફિશિયલ વાલ્વ નાખીએ છીએ એટલે થ્રોમ્બસ ફોર્મેશન થવાના ચાન્સીસ બહુ જ વધારે છે અને થ્રોમ્બસ ફ્રી ફ્લોટિંગ થઈ શકે છે. તો ધેટ ઇઝ થ્રોમ્બોએમ્બોલિઝમ થવાના ચાન્સીસ બહુ વધારે છે, કોમ્પ્લિકેશન્સ છે એના. તો એ વસ્તુ ના થાય એના માટે આપણે ક્લાયન્ટને લાઈફ ટાઈમ જીવે ત્યાં સુધી એન્ટીકોએગ્યુલેન્ટ થેરાપી પર મૂકવો પડે ક્લાયન્ટને. હવે વાલ્વ રિપ્લેસમેન્ટમાં ફર્સ્ટ છે બાયોપ્રોસ્થેટિક વાલ્વ. બાયોપ્રોસ્થેટિક વાલ્વ એટલે બાયોલોજિકલ, એટલે એ એ પર્સનનો નથી, બીજાનો જ છે પણ બીજા કોઈ એનિમલનો છે. ધેટ ઇઝ biological graft or xenograft. Valves from the other species such as porcine valve એટલે કે pigનો or a cowનો bovine valves. એ પર્સનની અંદર પીગના વાલ્વ કાં તો કાઉના વાલ્વ આપણે નાખીએ છીએ. ધેટ ઇઝ બાયોપ્રોસ્થેટિક, બાયોલોજિકલ પણ બીજો આર્ટિફિશિયલ બીજો વાલ્વ છે. પર્સનનો પોતાનો નથી, બાયોલોજિકલ જ છે. આમ કેવું એનિમલનો જ હોય પણ અલગ છે. તો ધેટ ઇઝ બાયોપ્રોસ્થેટિક વાલ્વ જે આપણે બીજા કોઈ એનિમલ બીજી સ્પીસીસમાંથી નાખીએ છીએ. ઓર એઝ હોમોગ્રાફ્ટ. હોમોગ્રાફ્ટ ઝેનોગ્રાફ્ટ કોને કહેવાય કે આપણે એનિમલને નાખીએ ત્યારે, અને હોમોગ્રાફ્ટ એટલે હ્યુમન બીંગને જ નાખીએ છીએ પણ એ પર્સનનો પોતાનો નહીં બીજાનો છે. તો કોઈ આપણે જેમ હાર્ટ ડોનર હોય એવી રીતે કોઈ કેડેવર છે કે જેની ડેથ થઈ ગઈ છે તો એનો વાલ્વ નીકાળીને આપણે બીજા ક્લાયન્ટમાં નાખી દઈએ. તો ધેટ ઇઝ હોમોગ્રાફ્ટ. હ્યુમન કેડેવર્સનો જ વાલ્વ આપણે બીજામાં ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ. ધીસ વાલ્વ આર લેસ ડ્યુરેબલ દેન મિકેનિકલ પ્રોસ્થેટિક વાલ્વ્સ. આ વાલ્વ્સ છે એ લેસ ડ્યુરેબલ છે બીકોઝ છે તો નેચરલ જ ને, તો એમાં ગમે ત્યારે ફરી આવી રીતે એ કેલ્શિયમ ડિપોઝિટ થઈને ફરી લૂઝ થઈને ગમે તે થઈ શકે છે બીકોઝ એ આર્ટિફિશિયલ નથી, નેચરલ છે. તો એ બહુ ડ્યુરેબલ નથી. જેવા પ્રોસ્થેટિક વાલ્વ છે આર્ટિફિશિયલ એવો ડ્યુરેબલ નથી. ધ રિસ્ક ઓફ ક્લોટ ફોર્મેશન ઇઝ સ્મોલ. આમાં ક્લોટ ફોર્મેશન થવાના રિસ્ક ઓછા છે બીકોઝ આ નેચરલ છે. Therefore, long-term anticoagulation may not be indicated. એટલા માટે જે પેશન્ટને આપણે એનિમલનો કે બીજા હ્યુમન બીંગનો વાલ્વ રિપ્લેસ કરીએ તેમને લોંગ ટર્મ સુધી એન્ટીકોએગ્યુલન્ટ્સ ના જરૂર પડે. સર્જરી કરી હોય એટલે ટેમ્પરરી પીરિયડ સુધી જ લેવું પડે, જીવે ત્યાં સુધી ના લેવું પડે. ઓપન હાર્ટ સર્જિકલ અપ્રોચથી આપણે કરી શકીએ છીએ વાલ્વ રિપ્લેસમેન્ટ. પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન, જે લોકોને વાલ્વ રિપ્લેસમેન્ટ કરવાનું હોય તેમાં પ્રી ઓપરેટિવ શું ધ્યાન રાખવાનું, તો કન્સલ્ટ વિથ ધ PHCP રિગાર્ડિંગ ડિસકન્ટિન્યુઇંગ એન્ટીકોએગ્યુલન્ટ્સ 72 hours before surgery. અગર ક્લાયન્ટ પહેલેથી કોઈ એન્ટીકોએગ્યુલન્ટ્સ લેતું હોય બીકોઝ એને વાલ્વના ડિસઓર્ડર્સ હોય તો એના લીધે થ્રોમ્બસ ફોર્મેશન થવાના ચાન્સીસ હોય તો ક્લાયન્ટને ઓલરેડી એન્ટીકોએગ્યુલન્ટ્સ આપેલા હોય તો સર્જરી પહેલા એને 72 hours પહેલા સ્ટોપ કરાવી દેવાનું. કેમ? બ્લીડિંગના રિસ્ક વધી જાય. યસ, બ્લીડિંગ રિસ્ક આપણે પ્રિવેન્ટ કરવા માટે એ સ્ટોપ કરાવી દઈએ છીએ. હવે સર્જરી થઈ ગઈ છે તો પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન શું કરીશું, તો મોનિટર ક્લોઝલી ફોર ધ સાઇન્સ ઓફ બ્લીડિંગ. બ્લીડિંગ ના થાય ખાસ ધ્યાન રાખવાનું. મોનિટર ફોર કાર્ડિયાક આઉટપુટ એન્ડ ફોર ધ સાઇન્સ ઓફ હાર્ટ ફેલિયર. હવે કાર્ડિયાક આઉટપુટ કેવું છે સર્જરી પછી એ મોનિટર કરવાનું, અને સર્જરી સક્સેસફુલ થશે તો હાર્ટ ફેલિયર નહીં થાય, પણ હાર્ટ ફેલિયર થયો એનો મતલબ કે સર્જરી વોઝ અનસક્સેસફુલ. તો હાર્ટ ફેલિયરના સાઇન્સ અને કાર્ડિયાક આઉટપુટ બી મોનિટર કરવાનું. ક્લાયન્ટ એજ્યુકેશન, જે લોકોને ઓલરેડી વાલ્વ રિપ્લેસમેન્ટ થઈ ગયું છે એવા ક્લાયન્ટને તમે શું એજ્યુકેટ કરશો, શું ઇન્સ્ટ્રક્શન્સ આપશો, તો એડિક્વેટ રેસ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ફટીગ ઇઝ કોમન. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે રેસ્ટ લેવું પડશે અને ફટીગ
કોમન છે, તમને જલ્દી થાકી જશો. એન્ટિકોગ્યુલન્ટ થેરાપી ઇઝ નેસેસરી ઇફ મિકેનિકલ પ્રોસ્થેટિક વાલ્વ હેઝ બીન ઇન્સર્ટેડ. ક્લાયન્ટને સમજાવવાનું કે જો મિકેનિકલ એટલે કે આર્ટિફિશિયલ વાલ્વ્સ નાખ્યા હશે તો તમારે લોંગ ટર્મ સુધી એન્ટિકોગ્યુલન્ટ્સ લેવા પડશે. Instruct the client concerning hazards related to anticoagulant therapy and to notify the PHCP or cardiologist if any bleeding or excessive bruising. ક્લાયન્ટને સમજાવવાનું એન્ટીકોએગ્યુલન્ટ લે છે તો એના કોમ્પ્લિકેશન્સ બી થશે ને, તો ક્લાયન્ટને સમજાવવાનું કે તમે એન્ટીકોએગ્યુલન્ટ્સ લેશો તો તમને અમુક હેઝાર્ડ્સ વધી જશે, તો તમારે તરત જ PHCP ને ઓર કાર્ડિયોલોજિસ્ટને ઇન્ફોર્મ કરવાનું. તમને એબનોર્મલ ગમે ત્યાંથી બ્લીડિંગ થઈ જાય કે તમને સ્કિન પર બ્રુસિંગ જોવા મળે તો તરત જ PHCP કે કાર્ડિયોલોજિસ્ટને ઇન્ફોર્મ કરવાનું. મોનિટર ઇન્સિઝન એન્ડ રિપોર્ટ એની ડ્રેનેજ ઓર રેડનેસ. જો ઓપન હાર્ટ સર્જરી કરેલી હોય તો જે ઇન્સિઝન છે એને ખાસ મોનિટર કરવાનું. તમને રેડનેસ ડ્રેનેજ કે કશું દેખાય તો તરત જ રિપોર્ટ કરવાનું. Instruct the client concerning the importance of good oral hygiene to reduce the risk of infective endocarditis. ક્લાયન્ટને સમજાવવાનું કે ઓરલ હાઇજીન સારી રાખવાની, બીકોઝ ઓલરેડી તો આપણે પ્રોસ્થેટિક વાલ્વ મૂક્યા છે તો એના લીધે એક રિસ્ક વધી જાય છે ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ થવાનું, અને તમે ઓરલ હાઇજીન બી મેન્ટેન નથી કરતા તો ઓર રિસ્ક વધી જશે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે ઓરલ હાઇજીન પ્રોપરલી મેન્ટેન કરે. Brush teeth twice daily with a soft toothbrush followed by oral rinses. Avoid irrigation devices, electric toothbrushes and flossing because these activities can cause the gums to bleed, allowing bacteria to enter the mucous membrane and bloodstream. હા, ક્લાયન્ટને સમજાવવાનું કે સોફ્ટ બ્રિસલ ટૂથબ્રશ યુઝ કરવાનો, ઇલેક્ટ્રોનિક ટૂથબ્રશ યુઝ નહીં કરવાનો, કોઈ બી એવા ડિવાઇસીસ યુઝ નહીં કરવાના ઇરિગેશન માટે, ફ્લોસિંગ નહીં કરવાનું. ફ્લોસિંગ એટલે ફ્લોસિંગ મીન્સ ગાર્ગલિંગ. નો, તો ગાર્ગલિંગ ને ગાર્ગલિંગ જ કહેવાય. ફ્લોસિંગ ઇઝ ડિફરન્ટ. ટીથમાં વાયર નાખીને પેલું સાફ કરવાનું હોય. યસ, ટૂથના જે હોય ટૂથ ફ્લોસ એવું આવે, ફ્લોસિલ એટલે વ્હાઇટ કલરનો દોરા જેવું આવે, જે આપણે ટૂથપીક લઈને કેવું બે ટીથની વચ્ચે ક્લીનિંગ કરીએ છીએ એવી રીતે ફ્લોસ હોય, એક વાયર જેવું હોય, બહુ થીન હોય, જે બે ટીથના વચ્ચે નાખીને ટીથને બે ટીથની વચ્ચે ક્લીન કરવામાં આવે. આપણે આમ આગળ પાછળ રબ કરીએ તો ટીથ ક્લીનિંગ થાય, પણ આ બધું કરવાથી શું થશે, ક્લાયન્ટને ગમે ત્યારે બ્લીડિંગ થવાના ચાન્સીસ છે. કારણ કે કેમ બ્લીડિંગ થશે ક્લાયન્ટને? કેમ કે એન્ટીકોગ્યુલેન્ટ ચાલુ. યસ, કારણ કે ઓલરેડી ક્લાયન્ટ એન્ટીકોગ્યુલન્ટ થેરાપી પર છે તો ક્લાયન્ટને કશું બી એવું ઇન્જરી થશે, માઇનર ઇન્જરી થશે તો બી બ્લીડ થવાના ચાન્સીસ વધી જશે. તો હાર્ડ ટૂથબ્રશ યુઝ કરશે, ફ્લોસિંગ કરશે, ઇલેક્ટ્રિક ટૂથબ્રશ યુઝ કરશે, ટૂથ પીકિંગ બી કરશે કે આવું કશું બી કરશે તો એના લીધે ગમ્સ ઇઝીલી બ્લીડ થઈ જશે. હવે જો ગમ્સ બ્લીડ થશે, ઇન્જરી થઈ જશે તો બેક્ટેરિયા હશે એમને મોકો મળી જશે ડાયરેક્ટ મ્યુકસ મેમ્બ્રેન થી બ્લડ સ્ટ્રીમમાં એન્ટર થવાનું, અને ક્લાયન્ટને પછી એન્ડોકાર્ડાઇટિસ થઈ જશે અને બ્લીડિંગ સ્ટોપ નહીં થાય એ વધારાનું. અવોઇડ એની ડેન્ટલ પ્રોસિજર ફોર 6 months. પ્રોસ્થેટિક વાલ્વ નાખ્યા પછી 6 months સુધી તો કોઈ જ ડેન્ટલ પ્રોસિજર કરાવવા નહીં જવાનું. અવોઇડ હેવી લિફ્ટિંગ મોર દેન 10 pounds or as prescribed. Avoid heavy lifting and exercise and caution when in an automobile to prevent injury to the sternal incision. ક્લાયન્ટને સમજાવવાનું કે હમણાં જ ઓપન હાર્ટ સર્જરી થાય ને એટલે આ વસ્તુ યાદ રાખવાની કે ક્લાયન્ટે 10 pounds થી વધારે વેઇટ લિફ્ટ ના કરવા દેવાનું હોય. ક્લાયન્ટને સમજાવવાનું કે હેવી લિફ્ટિંગ નહીં કરવાનું, કોઈ બી એક્સરસાઇઝ નહીં કરવાની, અને ઓટોમોબાઈલ એટલે કે કારમાં તમે જતા હો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે સીધું સ્ટર્નલ ઇન્જરી ના થાય. તમને સ્ટર્નલ ઇન્સિઝન મૂક્યું છે તો સીધી ચેસ્ટ ઇન્જરી ના થાય, તમે ડાયરેક્ટલી ટકરાઈ ના જાવ, તો એ ખાસ ધ્યાન રાખવાનું. If a mechanical valve was inserted, a soft audible clicking sound may be heard. જો ક્લાયન્ટની અંદર મિકેનિકલ વાલ્વ મૂક્યો હશે ને તો ક્લાયન્ટને તમે જ્યારે બી હવે લાઈફ ટાઈમ સુધી તમે ક્લાયન્ટને જ્યારે બી ઓસ્કલ્ટેટ કરશો ને તો તમને એકદમ સોફ્ટ આમ ક્લિકિંગ સાઉન્ડ આવશે, બીકોઝ એ વાલ્વ આમ કેવું શટ ઓફ શટ ઓન એવું થશે ને તો ક્લિકિંગ સાઉન્ડ સંભળાશે તમને, અને પ્રોપર તમે ઓસ્કલ્ટેટ કરી શકશો. તો મિકેનિકલ વાલ્વમાં એ સંભળાશે, દેટ ઇઝ કોમન. Instruct the client concerning the importance of prophylactic antibiotics before any invasive procedure and importance of informing all PHCP the history of valve replacement or repair. ક્લાયન્ટને સમજાવવાનું કે તમે ક્યાંય બી જાઓ તો તરત જ બધા જ PHCP ને નોટિફાય કરવાનું કે મારું વાલ્વ રિપ્લેસમેન્ટ કરેલું છે, એટલે એ ડોક્ટરને ખ્યાલ આવે કે આનું મિકેનિકલ વાલ્વ છે તો એને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે.
તો એ ઓલરેડી પહેલેથી જ કોઈ બી પ્રોસિજર કરતા પહેલા પ્રોફાઇલેક્ટિક એન્ટીબાયોટિક આપી દે કે ક્લાયન્ટને ઇન્ફેક્શન ના થઈ જાય. ઓપ્ટેન એન્ડ વિયર અ મેડિકલર્ડ બ્રેસલેટ, ક્લાયન્ટને સમજાવવાનું કે મેડિકલર્ડ બ્રેસલેટ પહેરવાનું, ક્લાયન્ટને એજ્યુકેટ કરવાનું. ઓકે, let's complete this last condition, that is cardiomyopathy. Cardiomyopathy means હાર્ટ મસલ્સ ડેમેજ થાય કોઈ કયા હાર્ટ મસલ્સ? સ્પેસિફિકલી માયોકાર્ડિયમ જે લેયર છે એ ડેમેજ થઈ જાય છે, એ એનલાર્જ થઈ જશે કે એમાં ચેન્જીસ જોવા મળશે, સ્ટ્રક્ચરલ ચેન્જીસ જોવા મળશે. તો કાર્ડિયોમાયોપેથી ઇઝ અ સબ એક્યુટ ઓર ક્રોનિક ડિસઓર્ડર ઓફ ધ હાર્ટ મસલ. જે હાર્ટ મસલ છે એનો ડિસઓર્ડર છે, દેટ ઇઝ કાર્ડિયોમાયોપેથી, અને સ્પેસિફિકલી એ માયોકાર્ડિયમને વધારે અફેક્ટ કરે છે. ટ્રીટમેન્ટ ઇઝ પેલિએટિવ એન્ડ નોટ ક્યોરેટિવ. જે બી ક્લાયન્ટને કાર્ડિયોમાયોપેથી થશે એની ટ્રીટમેન્ટ કેવી હશે? પેલિએટિવ, ક્યોરેટિવ નહીં હોય. પેલિએટિવ મીન્સ ઓનલી સાઇન એન્ડ સિમ્ટમ્સ Only- જ ટ્રીટ કરી શકાય, ટર્મિનલ. યસ યસ, આપણે એને ક્યોર નથી કરવાના. કાર્ડિયોમાયોપેથીને આપણે રિવર્સ નહીં કરી શકીએ, તો ખાલી પેલિએટિવ કેર જ આપી શકીએ છીએ. એન્ડ ધ ક્લાયન્ટ નીડ્સ ટુ ડીલ વિથ ન્યુમરસ લાઇફસ્ટાઇલ ચેન્જીસ એન્ડ અ શોર્ટન લાઈફ સ્પાન. ક્લાયન્ટને બહુ બધા લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવા પડશે, બીકોઝ એને એક કન્ડિશન છે જે ટ્રીટ નથી કરી શકવાના, અને એનું લાઈફ સ્પાન બી થોડોક ઓછો થઈ જશે. ટાઈપ્સ, સાઇન એન્ડ સિમ્ટમ્સ એન્ડ ટ્રીટમેન્ટ આપણે જોઈ લઈએ કે તો કેટલા ટાઈપ્સના કાર્ડિયોમાયોપેથી હોય છે. ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી, નોન ઓબ્સ્ટ્રક્ટેડ કાર્ડિયોમાયોપેથી, ઓબ્સ્ટ્રક્ટેડ કાર્ડિયોમાયોપેથી એન્ડ રેસ્ટ્રિક્ટિવ કાર્ડિયોમાયોપેથી. આના ટાઈપ્સ છે. હવે દરેકની આપણે પેથોફિઝિયોલોજી જોઈશું કે કેવી રીતે થાય છે, એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જોઈશું અને એની ટ્રીટમેન્ટ જોઈશું. તો ફર્સ્ટ છે ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી. તો એ કેવી રીતે થાય છે? તો ફાઇબ્રોસિસ ઓફ માયોકાર્ડિયમ એન્ડ એન્ડોકાર્ડિયમ. તો ડાયલેટેડ ચેમ્બર્સ થઈ જશે એન્ડ મ્યુરલ વોલ થ્રોમ્બાઈ પ્રિવેલેન્ટ. હવે એ જે કાર્ડિયોમાયોપેથી છે એ મસલ્સ છે માયોકાર્ડિયમના, એ ડેમેજ થઈ ગયા છે, ફાઇબ્રોસ થઈ ગયા છે, એટલે થીન થઈ ગયા છે. ફાઇબ્રોસિસ થાય એટલે થીન થઈ જશે. તો માયોકાર્ડિયમ અને એન્ડોકાર્ડિયમ બંને થીન થઈ જશે. તો એના લીધે જે ચેમ્બર્સ છે એ ડાયલેટ થઈ જશે, મોટા થઈ જશે. અને આમાં કયું વસ્તુ વધારે પ્રિવેલેન્ટ છે? તો મ્યુરલ વોલ થ્રોમ્બાઈ. મ્યુરલ વોલ થ્રોમ્બાઈ એટલે આવી રીતની થ્રોમ્બસ. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ એની વેસલ. આ વેસલ છે, તો આ વેસલનું આ લેયર છે ને એ આમ બલ્જ થઈ જશે અને અહીંયા થ્રોમ્બસ જોવા મળશે. વેસલ્સના લેયર્સની અંદર, એટલે કે એન્ડોકાર્ડિયલ જે વોલ છે એ થોડીક બલ્જ થઈ જશે ને એની અંદર થ્રોમ્બસ થઈ જશે. ધેટ ઇઝ ન્યુરલ વોલ થ્રોમ્બાઈ. વોલની અંદર થઈ ગઈ છે થ્રોમ્બસ. તો જે લોકોને, જે બી પેશન્ટને ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી હશે એમાં કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ આપણે જોઈશું? તો ફટીગ એન્ડ વીકનેસ જોવા મળશે. હાર્ટ ફેલિયર સ્પેસિફિકલી લેફ્ટ સાઈડનું જોવા મળશે, બીકોઝ એ ડાયલેટ થઈ ગયું છે, નોર્મલી ફંક્શન નહીં કરી શકે, પંપ નહીં કરી શકે. ડિસરિથમિયાસ ઓર હાર્ટ બ્લોક જોવા મળશે. સિસ્ટમિક ઓર પલ્મોનરી એમ્બોલાઈ જોવા મળશે. જો એમ્બોલસ ફોર્મેશન થઈ જશે તો એ સિસ્ટમિક સર્ક્યુલેશનમાં જશે તો બીજા ઓર્ગન્સને અફેક્ટ કરશે, અને પલ્મોનરી એમ્બોલિઝમ થઈ જશે. S3 અને S4 એટલે કે ગેલોપ મર્મર, હવે આપણને સાઉન્ડ હર્ડ થશે. S3 અને S4 જે એબનોર્મલ સાઉન્ડ છે, હાર્ટ ડાયલેટ થઈ ગયું છે, એ પંપ કરે છે પણ પ્રોપરલી કોન્ટ્રાક્ટ નથી થતું, થોડુંક ને થોડુંક ડાયલેટેડ રહે છે, આખું કન્સ્ટ્રિક્ટ નથી થતું. તો S3 S4 સાઉન્ડ, જે ગેલોપ મર્મર્સ છે, આપણને સંભળાશે. મોડરેટ ટુ સિવિયર કાર્ડિયોમેગાલી, અને ધીરે ધીરે પછી મોડરેટ એટલે વધ્યા કરશે, મોડરેટ ટુ સિવિયર કાર્ડિયોમેગાલી થશે, હાર્ટ એનલાર્જ થઈ જશે. હવે એની ટ્રીટમેન્ટ આપણે શું કરી શકીએ છીએ? તો સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ ઓફ હાર્ટ ફેલિયર. આપણે એને ક્યોર નથી કરી શકવાના, તો ક્લાયન્ટને આના લીધે હાર્ટ ફેલિયર થયું છે તો આપણે હાર્ટ ફેલિયર માટે સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. વેઝોડાયલેટર્સ આપી શકીએ છીએ. કંટ્રોલ ઓફ ડિસરિથમિયાસ, ડિસરિથમિયાસ થઈ જશે તો આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ. અને લાસ્ટ સોર્ટ છે, આપણે એને ક્યોર નથી કરી શકતા, તો લાસ્ટ સોર્ટ શું છે? તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન. હાર્ટ જ આખું ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ તો એ વસ્તુ ટ્રીટ થઈ જશે. નેક્સ્ટ ટાઈપ ઇઝ નોન ઓબ્સ્ટ્રક્ટેડ કાર્ડિયોમાયોપેથી. નોન ઓબ્સ્ટ્રક્ટેડ કાર્ડિયોમાયોપેથીમાં શું થશે? તો હાઇપરટ્રોફી ઓફ ધ વોલ. જે માયોકાર્ડિયમ લેયર છે એ હાઇપરટ્રોફી થશે. હાઇપરટ્રોફી એટલે સાઇઝ વધી જશે. યસ, ઇન્ક્રીઝ ઇન ધ સાઇઝ, એટલે જાડું થઈ જશે. એન્ડ વોલ તો હાઇપરટ્રોફિક થઈ જશે, પણ એની જોડે જે સેપ્ટમ હોય, બે વેન્ટ્રિકલ્સ વચ્ચેનું જે સેપ્ટમ છે એ બી હાઇપરટ્રોફિક થઈ જશે, એ બી મોટો થઈ જશે.
તો એના લીધે શું થઈ જશે, હાર્ટના ચેમ્બર સ્મોલ થઈ જશે, નાના થઈ જશે, જેટલી સ્પેસ મળવી જોઈએ એટલી નહીં મળે. તો કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે આપણને, તો ડિઝનિયા થશે ક્લાયન્ટને, એન્જાઇના થશે, ફટીગ એન્ડ સિન્કોપ, પાલ્પિટેશન, માઇલ્ડ કાર્ડિયોમેગાલી, એસ્ફોર્ડ સાઉન્ડ સંભળાશે, એસ્ફોર્ડ ગેલોપ સાઉન્ડ આપણને આવશે, વેન્ટ્રિક્યુલર ડિસરિથમિયા જોવા મળશે, એન્ડ સડન ડેથ કોમન છે બીકોઝ ક્લાયન્ટનું હાર્ટ છે, વેન્ટ્રિકલ્સ હવે વેન્ટ્રિકલ્સને જગ્યા નથી મળતી, વેન્ટ્રિકલ્સ બહુ જ હાર્ડ પંપ કરવાનો ટ્રાય કરે છે, આટલી જ જગ્યા છે એમાં કેટલું બ્લડ આવશે, અને એ પંપ બી નહીં કરી શકે બીકોઝ મસલ્સ છે એ ઠીક થઈ ગયા છે, તો એનું ફંક્શન બી નોર્મલ નહીં થાય. તો આ જે ક્લાયન્ટ છે એમનામાં હાર્ટ ડેથ થવાના ચાન્સીસ વધારે છે, આના લીધે હાર્ટ ફેલિયર બી થઈ જશે. હવે એની ટ્રીટમેન્ટ શું છે, તો ફોર બોથ ઓબ્સ્ટ્રક્ટેડ એન્ડ નોન ઓબ્સ્ટ્રક્ટેડ એની ટ્રીટમેન્ટ લાસ્ટમાં બંનેની જોડે જોઈએ. ઓકે, આ નોન ઓબ્સ્ટ્રક્ટેડ છે, ઓબ્સ્ટ્રક્શન નથી થતું. ઓબ્સ્ટ્રક્ટેડ કાર્ડિયોમાયોપેથીમાં શું થશે, સેમ એઝ ફોર નોન ઓબ્સ્ટ્રક્ટેડ except for obstruction of left ventricular outflow tract associated with the hypertrophied septum and the mitral valve incompetence. હવે પેલામાં જે સેપ્ટમ છે હાર્ટનું અને વોલ છે એ મોટી થઈ ગઈ છે, એટલે નેરો થઈ ગઈ છે, જગ્યા નેરો થઈ ગઈ છે જગ્યા પણ ઓછી થઈ ગઈ છે. આમાં શું થશે, સેમ એના જેવું જ થશે, સેપ્ટમ અને માયોકાર્ડિયલ વોલ આખી ઠીક થઈ જશે, પણ એની સાથે સાથે જે લેફ્ટ વેન્ટ્રિકલ છે એ કમ્પ્લીટલી ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે, એનો જે આઉટફ્લો થવો જોઈએ પ્રોપરલી, જે નીકળવો જોઈએ એ નથી થતો, એટલે લેફ્ટ વેન્ટ્રિકલ કમ્પ્લીટલી ઓબ્સ્ટ્રક્ટ થઈ જાય છે, અને એની સાથે સાથે જે મેટ્રલ વાલ્વ છે, લેફ્ટ એવી વાલ્વ એ બી ઇનકોમ્પિટન્ટ થઈ જશે. ઇનકોમ્પિટન્ટ મીન્સ ઇનકોમ્પિટન્ટ મીન્સ પ્રોપર Incompetent યસ, ક્લોઝર નહીં થાય, એ ઓપન નો ઓપન રહેશે. તો પેલું તો પ્રોબ્લેમ હતો, પણ એની સાથે બે નવા એડિશનલ પ્રોબ્લેમ છે કે લેફ્ટ વેન્ટ્રિકલ કમ્પ્લીટલી ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે, કારણ કે એ બાજુનું લેફ્ટ સાઈડના મસલ્સ એટલા થીક થઈ ગયા છે કે વેન્ટ્રિકલ લેફ્ટ વેન્ટ્રિકલ કમ્પ્લીટલી ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયું છે, અને માઇટ્રલ વાલ્વ બી ઇનકોમ્પિટન્ટ થઈ જશે. તો આ એક એક્સ્ટ્રા છે ઓબ્સ્ટ્રક્ટેડ કાર્ડિયોમાયોપેથીમાં. અને એના સાઇન એન્ડ સિમ્ટમ્સ શું છે, તો સેમ જે આપણે નોન ઓબ્સ્ટ્રક્ટિવના સાઇન એન્ડ સિમ્ટમ્સ જોયા એ જ છે, પણ બીજું એક્સ્ટ્રા શું જોવા મળશે, માઇટ્રલ રીગર્જિટેશન, કારણ કે માઇટ્રલ વાલ્વ ઇનકોમ્પિટન્ટ થઈ ગયો તો એક્સ્ટ્રા હતું, એટલે માઇટ્રલ રીગર્જિટેશન જોવા મળશે, એન્ડ એટ્રિયલ ફિબ્રિલેશન આ એક્સ્ટ્રા જોવા મળશે ઓબ્સ્ટ્રક્ટેડ કાર્ડિયોમાયોપેથીમાં. હવે ઓબ્સ્ટ્રક્ટેડ અને નોન ઓબ્સ્ટ્રક્ટેડ આપણે કેવી રીતે ટ્રીટ કરી શકીશું, ફોર બોથ ઓબ્સ્ટ્રક્ટેડ એન્ડ નોન ઓબ્સ્ટ્રક્ટેડ સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ જ આપણે આપી શકીએ છીએ, બીટા બ્લોકર્સ આપવાના, બીકોઝ ક્લાયન્ટનું હાર્ટ છે ને જગ્યા નથી મળતી એટલે વધારે ફંક્શન કરશે, અને બોડીની નીડ પૂરી કરવા એ વધારે ફંક્શન કરશે, તો વધારે ફંક્શન કરવામાં એ પાછું ફેલ ના થઈ જાય, તો ક્લાયન્ટને બીટા બ્લોકર્સ આપીશું. કન્વર્ઝન ઓફ એટ્રિયલ ફિબ્રિલેશન ના થાય એના માટે આપણે ધ્યાન રાખવાનું, મતલબ મેડિકેશન, એન્ટી ડિસરિથમિક મેડિકેશન કેવું આલવાનું. સર્જરી કરી શકીએ છીએ, શું સર્જરી કરી શકીએ છીએ આપણે, તો ventriculomyotomy for the muscle or muscle resection with the mitral valve replacement. એ જે લેયર છે એ થીક થઈ ગયું છે, તો આપણે થોડુંક લેયર ને રિમૂવ કરી દઈએ છીએ, વેન્ટ્રિક્યુલોમાયોટોમી કરીશું. એટલે બહુ થીક હોય તો બે બાજુથી આપણે થોડુંક પીલ ઓફ કરી દઈએ, તો કાઇન્ડ ઓફ એવું કરી શકીએ છીએ, મસલ્સ ને થોડાક રિમૂવ કરી શકીએ છીએ, અને માઇટ્રલ વાલ્વ ડેમેજ થઈ ગયો છે તો આપણે માઇટ્રલ વાલ્વને રિપ્લેસ કરી શકીએ. digoxin, nitrates and other vasodilators contraindicated with the obstructed form. જો ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયું છે ક્લાયન્ટનું, ઓબ્સ્ટ્રક્ટેડ કાર્ડિયોમાયોપેથી છે, તો એવા ક્લાયન્ટમાં ડિજોક્સિન કે નાઇટ્રેટ્સ કે વેઝોડાયલેટર્સ કે એવું બધું નહીં આપવાનું, બીકોઝ તમે એવું આપશો ને તો ઓલરેડી એ હાર્ટને ફંક્શન કરવામાં વધારે પ્રોબ્લેમ થાય છે, અને ઓર પ્રોબ્લેમ ક્રિએટ થશે. તો એવા જે ઓબ્સ્ટ્રક્ટેડ કાર્ડિયોમાયોપેથી હોય તો એવા લોકોને આ મેડિકેશન નહીં આપવાની. લાસ્ટ ટાઈપ છે રેસ્ટ્રિક્ટિવ કાર્ડિયોમાયોપેથી. રેસ્ટ્રિક્ટિવ કાર્ડિયોમાયોપેથી શું કરશે, તો ઇટ મિમિક્સ ધ કન્સ્ટ્રિક્ટિવ પેરિકાર્ડિયાઇટિસ. એ સેમ જેવું કન્સ્ટ્રિક્ટિવ પેરિકાર્ડિયાઇટિસ. કન્સ્ટ્રિક્ટિવ પેરિકાર્ડિયાઇટિસમાં શું થતું હતું, કન્સ્ટ્રિક્ટિવ પેરિકાર્ડિયાઇટિસમાં શું થતું હતું, am I audible to you? યસ મેમ. યસ મેમ. હા, તો કન્સ્ટ્રિક્ટિવ પેરિકાર્ડિયાઇટિસમાં શું થતું હતું હમણાં જ જોયું આપણે. પેરિકાર્ડિયમ ફિબ્રોટિક થઈ જતું, પેરિકાર્ડિયલ લેયર ઠીક થઈ જાય.
ઇન્ફ્લામેશન થઈ જશે અને થીક થઈ જશે. તો એના લીધે શું થશે? એ વેન્ટ્રિકલ્સ પર પ્રેશર ક્રિએટ કરશે. વેન્ટ્રિકલ્સને નોર્મલી રિલેક્સ અને કોન્ટ્રેક્ટ નહીં થવા દે. તો આ સેમ રેસ્ટ્રિક્ટિવ કાર્ડિયોમાયોપેથી, રેસ્ટ્રિક્ટિવ એ રેસ્ટ્રિક્ટ કરે છે એક્ટિવિટીને. તો એ સેમ કન્સ્ટ્રક્ટિવ પેરિકાર્ડાઇટિસ જેવું જ કામ કરશે, એના જેવું જ મિમિક કરશે. ફાઇબ્રોસ વોલ કેન નોટ એક્સપાન્ડ અને કોન્ટ્રેક્ટ. જે વોલ્સ છે માયોકાર્ડિયમની વોલ એ હવે ફાઇબ્રોસ થઈ ગઈ છે, તો એ હવે એની ઇલાસ્ટિસિટી જતી રહી છે, તો એ નોર્મલી એક્સપાન્ડ અને નોર્મલી કોન્ટ્રેક્ટ નહીં થઈ શકે. તો એક તો થીક થઈ ગઈ છે અને એ નોર્મલી એક્સપાન્ડ ને કોન્ટ્રાક્ટ નથી થઈ શકતી. તો ચેમ્બર્સ બધા નેરો થઈ જશે, એમ્બ્યુલસ બી એમાં કોમન થઈ જશે. અને નોર્મલી એમ્બ્યુલસ કેમ? બીકોઝ એ નોર્મલી કોન્ટ્રાક્ટ ને રિલેક્સ નથી થવા દેતી, રેસ્ટ્રિક્ટ કરે છે એની એક્ટિવિટીને. તો ક્લાયન્ટમાં ડિઝનિયા, ફટીગ જોવા મળશે, હાર્ટ ફેલિયર જોવા મળશે. આમાં સ્પેસિફિક રાઈટ સાઈડ નું હાર્ટ ફેલિયર જોવા મળશે. તો ડાયલેટેડમાં લેફ્ટ સાઈડ હોય અને રેસ્ટ્રિક્ટિવમાં રાઈટ સાઈડ હોય, એવું યાદ રાખવાનું. માઇલ્ડ ટુ મોડરેટ કાર્ડિયોમેગાલી જોવા મળશે. S3 અને S4 ગેલોપ્સ મર્મર સાઉન્ડ આપણને સાંભળવા મળશે. હાર્ટ બ્લોક થશે, ઇન એમ્બ્યુલસ ફોર્મેશન થવાના ચાન્સીસ છે. તો આ બધા સાઇન એન્ડ સિમ્પટમ છે. હવે રેસ્ટ્રિક્ટિવ કાર્ડિયોમાયોપેથીમાં આપણે શું કેવી રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ? તો સપોર્ટિવ ટ્રીટમેન્ટ ફોર ધ સિમ્પટમ્સ, ટ્રીટમેન્ટ ઓફ હાઇપરટેન્શન, બીકોઝ એ હાર્ટને નોર્મલ ફંક્શન નહીં કરવા દે, તો હાર્ટ વધારે ફંક્શન કરવાનું ટ્રાય કરશે, એ કમ્પેન્સેશન કરવાનું ટ્રાય કરશે. તો હાઇપરટેન્શન ના થઈ જાય એની ટ્રીટમેન્ટ કરવાની. કન્વર્ઝન ફ્રોમ ડિસરિથમિયાસ થવાના ચાન્સીસ છે, તો આપણે એને ટ્રીટ કરવાનું. એક્સરસાઇઝ રેસ્ટ્રિક્શન, ક્લાયન્ટને કહેવાનું કે બહુ એક્સરસાઇઝ ઓવર એક્ઝર્શન ના કરે. ઇમરજન્સી ટ્રીટમેન્ટ ફોર એક્યુટ પલ્મોનરી એડીમા. અગર પલ્મોનરી એડીમા થઈ જાય તો તરત જ પહેલા એને ટ્રીટ કરી દેવાનું, બીકોઝ આપણે હાર્ટને તો ટ્રીટ નથી કરી શકવાના, પણ પલ્મોનરી એડીમા થઈ જાય તો તરત જ એને ટ્રીટ કરી દેવાનું. So this is about cardiomyopathy. Any doubt? નો. નો મેમ. Okay, let's do a quick revision of today's class. કે આજે આપણે શું જોયું? આજે આપણે ઇન્ફ્લામેટરી ડિઝીઝીસ જોયા હાર્ટના. તો કેટલા છે ઇન્ફ્લામેટરી ડિઝીઝીસ હાર્ટના? 3. 3. કયા કયા? પેરિકાર્ડિયાઇટિસ, એન્ડોકાર્ડાઇટિસ. માયોકાર્ડાઇટિસ અને એન્ડોકાર્ડાઇટિસ. યસ. પેરિકાર્ડાઇટિસ એટલે ઇન્ફ્લામેશન ઓફ પેરિકાર્ડિયમ. એનું અસેસમેન્ટ જોયું, એના ઇન્ટરવેન્શન જોયા. માયોકાર્ડાઇટિસ ઇન્ફ્લામેશન ઓફ માયોકાર્ડિયમ, આપણે એનું અસેસમેન્ટ જોયું, એના ઇન્ટરવેન્શન જોયા. એન્ડોકાર્ડાઇટિસ એટલે ઇન્ફ્લામેશન ઓફ એન્ડોકાર્ડિયલ લેયર, અંદરના જે સ્ટ્રક્ચર છે એ, આપણે એનું અસેસમેન્ટ જોયું, એના ઇન્ટરવેન્શન જોયા. ક્લાયન્ટ એજ્યુકેશન, બીકોઝ ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ છે તો ક્લાયન્ટ શું સમજાવવાનું, ઘરે જઈને શું કેર કરવાની છે, ફ્યુચરમાં શું ધ્યાન રાખવાનું, એના રિલેટેડ આપણે જોયું. પછી આપણે જોયું કાર્ડિયાક ટેમ્પોનેટ. કાર્ડિયાક ટેમ્પોનેટ એટલે જે પેરિકાર્ડિયલ સ્પેસ છે એમાં યસ પેરિકાર્ડિયલ ઇફ્યુઝન થઈ જશે, ફ્લુઇડ અક્યુમ્યુલેટ થઈ જશે. તો આપણે એને રિલેટેડ જોયું, એમાં અસેસમેન્ટ જોયું કે કાર્ડિયાક ટેમ્પોનેટ થશે તો ક્લાયન્ટને કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે, એનું ઇન્ટરવેન્શન જોયું. પછી વાલ્વ રિલેટેડ હાર્ટ ડિઝીઝીસ જોયા કે હાર્ટના જે વાલ્વ્સ છે એના ડિઝીઝીસ જોયા. તો નોર્મલી સ્ટેનોસ હોય ઓર ઇનસફિશિયન્ટ હોય. તો માઇટ્રલ વેલ્વ સ્ટેનોસિસ એટલે લેફ્ટ એવી વાલ્વ છે એ કમ્પ્લીટલી ઓપન નથી થતો, ક્લોઝ નો ક્લોઝ છે, તો એને માઇટ્રલ સ્ટેનોસિસ કહીશું. માઇટ્રલ ઇનસફિશિયન્સી એટલે લેફ્ટ એવી વાલ્વ છે એ કમ્પ્લીટલી ક્લોઝ નથી થતો, ઓપન નો ઓપન રહે છે. માઇટ્રલ વાલ્વ પ્રોલેપ્સ એટલે જ્યારે વેન્ટ્રિકલ કોન્ટ્રેક્ટ થશે તો એ વાલ્વ પાછો રિવર્સ થઈને એટ્રિયામાં જતો રહેશે, તો એને પ્રોલેપ્સ કહેવાય. અઓર્ટિક સ્ટેનોસિસ એટલે જે અઓર્ટિક વાલ્વ છે લેફ્ટ વેન્ટ્રિકલ અને અઓર્ટાની વચ્ચેનો, તો એ ઓપન નથી થતો. અને અઓર્ટિક ઇનસફિશિયન્સી એટલે જે અઓર્ટિક વાલ્વ છે એ પ્રોપરલી ક્લોઝ નથી થતો. આપણે અઓર્ટિક વાલ્વ છે એના સિમ્પટમ્સ જોયા હતા કે અઓર્ટિક સ્ટેનોસિસ થાય તો શું કેવા સિમ્પટમ્સ જોવા મળે, અઓર્ટિક ઇનસફિશિયન્સી થાય તો શું સિમ્પટમ્સ જોવા મળે. એવી રીતે ટ્રાઇકસ્પિડ વાલ્વ છે, રાઈટ સાઈડ એવી વાલ્વ છે, એ સ્ટેનોસ થઈ જાય તો શું સિમ્પટમ્સ દેખવા મળે, અને ઓપન નો ઓપન રહે, ઇનસફિશિયન્ટ થઈ જાય તો શું સિમ્પટમ્સ જોવા મળે. પછી પલ્મોનરી વાલ્વ કે જે રાઈટ એટ્રિયમ અને પલ્મોનરી આર્ટરીની વચ્ચેનો જે વાલ્વ છે એ સ્ટેનોસ થઈ જશે અને ઇનસફિશિયન્ટ થઈ જશે તો કેવા સિમ્પટમ્સ જોવા મળશે, એના ઓલમોસ્ટ સિમિલર છે. પછી રિપેર પ્રોસિજર્સ જોઈ હતી આપણે. વાલ્વને રીકાઢતા નથી, વાલ્વ એનો જ રાખીએ છીએ, ખાલી એને રિપેર કરીએ છીએ. તો ફર્સ્ટ પ્રોસિજર આપણે જોઈ હતી કે બલૂન નાખીને વાલ્વ ઓપન કરી દઈએ. વાલ્વ સ્ટેનોસ છે તો બલૂન નાખીને ઓપન કરી શકીએ છીએ, તો દેટ ઇઝ બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી. પરક્યુટેનિયસ એટલે સ્કીનથી મતલબ કેથેટર નાખીને કરીએ છીએ. માઇટ્રલ એન્યુલોપ્લાસ્ટી. એન્યુલોપ્લાસ્ટી એટલે કે એ વાલ્વ છે એ ખુલ્લો ને ખુલ્લો રહે છે, તો આપણે સુચર્સ લઈને એને ટાઈટ કરી દઈએ છીએ. તો એ આપણે સ્કીનમાં થઈને એટલે વેન્સ ઓર આર્ટરીઝ માંથી બી કરી શકીએ છીએ ઓર ઓપન સર્જરી કરીને બી કરી શકીએ છીએ.
કમિસ્યુરોટોમી ઓર વાલ્વોટોમી. વાલ્વોટોમી છે, ઓટોમી એટલે આપણે થોડુંક પોર્શન એનું રિમૂવ કરી દઈશું, આખો વાલ્વ રિમૂવ નથી કરતા. એ વાલ્વ જેના લીધે બંધ થઈ ગયો છે, તો જે કેલ્શિયમનું ડિપોઝિટ થઈ ગયું છે, થ્રોમ્બસ ફોર્મેશન થઈ ગયું છે, તો એ બધું ડેબ્રીઝ આપણે રિમૂવ કરી શકીએ છીએ. સેમ એ બી કેથેટર થ્રુ બી કરી શકીએ છીએ ઓર ઓપન હાર્ટ સર્જરી બી કરી શકીએ છીએ. હવે વાલ્વ રિપ્લેસમેન્ટ છે, તો જે હ્યુમનનો વાલ્વ છે જે ડેમેજ છે એ પેશન્ટનો આપણે રિમૂવ કરીને બીજો વાલ્વ નાખીશું. તો નોર્મલી આપણે પ્રોસ્થેટિક વાલ્વ નાખીએ છીએ બીકોઝ એ વધારે ડ્યુરેબલ છે, એમાં આવા બધા થવાના ચાન્સીસ નથી કે લોંગ ટર્મ પછી એ ડેમેજ થશે કે એવું કશું નહીં થાય. ઓર એલ્સ આપણે બાયોપ્રોસ્થેટિક વાલ્વ નાખીશું. બાયોપ્રોસ્થેટિક વાલ્વ એટલે એનિમલનો હશે કાં તો બીજા કોઈ ડેડ હ્યુમન બીંગનો હશે. એમાં ક્લોટ ફોર્મેશનના ચાન્સીસ ઓછા છે. બાયોપ્રોસ્થેટિકમાં એ આર્ટિફિશિયલ છે, એ આર્ટિફિશિયલ ઓબ્જેક્ટ છે બોડીની અંદર, તો એમાં ક્લોટ ફોર્મેશન થવાના ચાન્સીસ વધારે છે. તો જે બી ક્લાયન્ટને આર્ટિફિશિયલ મિકેનિકલ પ્રોસ્થેટિક વાલ્વ હોય એ લોકોને લાઈફ ટાઈમ સુધી એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી પર મૂકવા પડે, અને જો બાયોપ્રોસ્થેટિક વાલ્વ હોય તો એમને લાઈફ ટાઈમ સુધી ના જરૂર પડે. પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન જોવાય, આપણે પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન જોવાય, અને જે બી ક્લાયન્ટે વાલ્વ રિપ્લેસમેન્ટ કરાયેલું હોય એને કેવું ધ્યાન રાખવાનું ફ્યુચરમાં, કે બધું શું ધ્યાન રાખવાનું આપણે ક્લાયન્ટ ઇન્સ્ટ્રક્શન્સ જોઈએ આપણે. નેક્સ્ટ વી હેવ સીન કાર્ડિયોમાયોપેથી. કાર્ડિયોમાયોપેથી એટલે કે જે મસલ્સ છે, હાર્ટના મસલ્સ સ્પેસિફિકલી એ માયોમેટ્રિયમને વધારે અફેક્ટ કરે છે, તો એ ડેમેજ થઈ જાય છે. એના લીધે હાર્ટનું ફંક્શન ઓલ્ટર થઈ જાય છે. એની કોઈ જ ક્યોર નથી, એને આપણે પેલિએટિવ સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ જ આપવી પડે, એનો કોઈ ક્યોર નથી. 4 ટાઈપ્સ છે કાર્ડિયોમાયોપેથીના: ડાયલેટેડ, નોન ઓબ્સ્ટ્રક્ટેડ, ઓબ્સ્ટ્રક્ટેડ અને રેસ્ટ્રિક્ટિવ. ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથીમાં શું થશે, જે માયોકાર્ડિયમ લેયર છે એકદમ પતલું થઈ જશે, એના લીધે જે ચેમ્બર્સ છે એ મોટા થઈ જશે, વેન્ટ્રિકલ્સ, અને એનલાર્જ થઈ જશે. એટલે જ્યારે કોન્ટ્રાક્ટ થશે ને ત્યારે ફુલ્લી કોન્ટ્રાક્ટ નહીં થઈ શકે બીકોઝ એ એનલાર્જ થઈ ગયા છે. તો એના લીધે બધા આપણે સાઇન એન્ડ સિમ્પટમ્સ જોઈએ અને એની ટ્રીટમેન્ટ જોઈ. હવે નોન ઓબ્સ્ટ્રક્ટેડ અને ઓબ્સ્ટ્રક્ટેડ એ બે સિમિલર છે, ખાલી શું ડિફરન્સ છે કે એ જે માયોકાર્ડિયલ લેયર છે વેન્ટ્રિકલ્સનું અને બે વેન્ટ્રિકલ્સના સેપ્ટમનું એ મોટું થઈ જશે, થિક થઈ જશે, એના લીધે જે સાઇઝ છે ચેમ્બરની એ નાની થઈ જશે. અને ઓબ્સ્ટ્રક્ટેડ છે એમાં શું થશે, ચેમ્બર્સની સાઇઝ તો નાની થશે પણ એની સાથે સાથે લેફ્ટ વેન્ટ્રિકલ કમ્પ્લીટલી ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે અને માઇટ્રલ વાલ્વ ઇનકોમ્પિટન્ટ થઈ જશે. એમાં થોડુંક એક્સ્ટ્રા છે, તો એના રિલેટેડ આપણે સાઇન એન્ડ સિમ્પટમ્સ જોયા અને એની ટ્રીટમેન્ટ જોઈ. ખાસ ધ્યાન રાખવાનું કે ઓબ્સ્ટ્રક્ટેડ કાર્ડિયોમાયોપેથી હોય તો ક્લાયન્ટને ડિજોક્સિન, નાઇટ્રેટ છે કે વેઝોલાઇડેટર્સ છે એવું કશું જ નહીં આપવાનું. હવે રેસ્ટ્રિક્ટિવ કાર્ડિયોમાયોપેથી છે. રેસ્ટ્રિક્ટિવ કાર્ડિયોમાયોપેથી એટલે એ વેન્ટ્રિકલ્સના ફંક્શનને રેસ્ટ્રિક્ટ કરે છે, નોર્મલી થવા નથી દેતું. તો સેમ પેરિકાર્ડાઇટિસ છે, કન્સ્ટ્રિક્ટિવ પેરિકાર્ડાઇટિસ છે, એવું જ કામ કરે છે કે જે ચેમ્બર્સ છે એ નેરો થઈ ગયા છે અને એ નોર્મલી હવે એક્સપાન્ડ કે રિલેક્સ નથી થઈ શકતા બીકોઝ એની વોલ જે છે એની ઇલાસ્ટિસિટી જતી રહી છે. ફાઇબ્રોસ થઈ જાય એટલે એની ઇલાસ્ટિસિટી જતી રહે, સ્કાર ટિશ્યુઝ જેવું થઈ જાય, એટલે નોર્મલી એક્સપાન્ડ કે રિલેક્સ ના થઈ શકે માયોકાર્ડિયલ લેયર. તો એના લીધે સાઇન એન્ડ સિમ્પટમ્સ આપણે જે જોયા એ અને એની ટ્રીટમેન્ટ જોઈ. એની ડાઉટ ટિલ ધીસ? No, ma'am. Okay. So see you tomorrow at 9 a.m. Okay, ma'am. Thank you, Thank ma'am. you. Thank you, madam. Thank you, ma'am.